આઈ થિંક મેં 6 મહિને સ્ટોક માર્કેટ કર્યું તો મને સમજ બી ના પડી. પેલું સિમ્પલ લોજિક ખબર પડે કે એક ના એક બે થાય. અને અમુક લેવલ પછી માણસ છે ને, સિવાય કે સેલિબ્રિટી હોય, માણસ પોતાના કામથી ઓળખાય છે. ગમે તેવા તમે કપડાં પહેરો. સામાન્ય માણસને આ જંત્રી વધવાથી એને શું મકાનો મોંઘા પડશે આખી. તો ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટ કેટલું વાયેબલ છે? ઇન્વેસ્ટમેન્ટ માટેનો બેસ્ટ ટાઈમ કયો? રાજા સેનાપતિ તૈયાર કરે, સેનાપતિ સૈનિક તૈયાર કરે જે લડવા જાય. બાકી રાજાએ તો કામ છે ડિરેક્શન આપવાનું. રિયલ એસ્ટેટનો બિઝનેસ એવો છે કે પોલિટિશિયન જોડે બી કામ કરવું પડે, બ્યુરોક્રેસી જોડે બી કામ કરવું પડે. લોકો એવું કહે છે કે બહુ બધું કરપ્શન હોય છે. જ્યાં જે રસ્તો હોય એ રસ્તો અપનાવીને તમારે આગળ વધવું પડે. આજે તમે અમદાવાદના કોઈ પણ 4 રસ્તા કે 3 રસ્તા પર જુઓ તો એક બ્લેક એન્ડ વ્હાઇટમાં શિવાલિક લખેલું એક બોર્ડ તમને જોવા મળે. એ બ્લેક એન્ડ વ્હાઇટ બોર્ડની પાછળ એક કલરફુલ માણસ, સરસ મજાનો ચિત્રક શાહ હજી મારી સાથે છે અને એમની સાથે આપણે થોડીક વાતો આજે કરશું. ચિત્રકભાઈ કેમ છો? પહેલાં તો ખૂબ ખૂબ આભાર, તમે મારી ઓફિસ આવ્યા. ઘણા વખતથી આપણું રહી જતું હતું. તમને મળીને પહેલો જ સવાલ કે ચિત્રક નામ ક્યાંથી આવ્યું? કોઈ જેને પાડ્યું હશે પણ ચિત્રકનો અર્થ શું, અથવા એ નામ ક્યાંથી આવ્યું? નામ એ પેઇન્ટર થયો. હા, એનું મિનિંગ એટલે જે ડ્રોઈંગ કરે, પેઇન્ટ કરે, અને એ મિનિંગ થયું. એવું મારું બી નામ પડ્યા પછી આ રિયલાઇઝ થયું કે ભાઈ આનું મિનિંગ શું. એટલે તમે એને બરોબર સાર્થક કરી રહ્યા છો. એવું થયું. હવે ડોટ્સ કનેક્ટ થાય છે. ડોટ કનેક્ટ થાય છે. અને બીજું મને પોતાને એક સવાલ થયો કે ઘણા બધા લોકો ગ્રુપ્સના નામ અંગ્રેજીમાં રાખે, બીજું તો તમે શિવાલિક નામ ક્યાંથી લાયા? એટલે અમે જ્યારે રિયલ એસ્ટેટ ચાલુ કર્યું ને ત્યારે અલગ અલગ નામ કરતા હતા. જેમ કે સચિન ટાવર હતું, સંજય ટાવર હતું. એવી રીતે શિવાલિક નામ રાખ્યું કે ભાઈ એવી રીતે કોઈ રેન્ડમ અલગ અલગ નામ રાખીને પછી એમાં પ્રોજેક્ટ અમે કર્યો ને, બંગલાનો પ્રોજેક્ટ હતો, એ અમને ફળી ગયો. અને અમને રિલિજિયસલી જોવું તો આમ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને જે શિવ ભગવાન છે એનું ટ્રાન્સફોર્મેશન તમે જુઓ તો એમનું કામ જ એ હતું, એમનો સ્કોપ કે ભાઈ એ ટ્રાન્સફોર્મેશન કરે. તો મને નામ ગમ્યું. તો પછી ત્યાંથી એવું થયું કે આ શિવાલિકને આપણે કન્ટિન્યુ કરીએ. એટલે ભગવાનનો સ્કોપ બી આ હતો અને અમારો સ્કોપ બી આ છે કે ટ્રાન્સફોર્મેશન કરવાનું. વાહ! એટલે મને હંમેશા બે નામ વિશે જિજ્ઞાસા રહેતી હતી કે આ નામ ક્યાંથી આવ્યા છે. હવે ચિત્રકભાઈ, તમારા ઘણા બધા મેં ઇન્ટરવ્યૂઝ જોયા, ઘણા બધા પોડકાસ્ટ જોયા, તમે બહુ સરસ રીતે વાત કરો છો. પણ હું મોટિવેશનનું કામ કરું છું જનરલી. તો પહેલો સવાલ કે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું? આજની તમારી સ્થિતિને રિલેટ નથી કરતો, પણ તમે જ્યારે સ્કૂલમાં, કોલેજમાં, તો શું એક માઇન્ડસેટ હતું એમ? એટલે મને એવું હતું કે જે બી તમે કરો ને એ જોરદાર કરો. એટલે તમને રિગ્રેટ્સ ના થવું જોઈએ કે મેં મહેનત નથી કરી. હું સ્કૂલમાં હતો ને ત્યારે છે ને લેગો બહુ જ નવી નવી હતી. મારા એક પપ્પાના ફ્રેન્ડ હતા, એમને લંડનમાં ત્યારે ફર્સ્ટ ટાઈમ લેગો આવી હશે તો આખું એક બાસ્કેટ મોકલી આપ્યું. અને મને રિપેરિંગ ને મિકેનિકલ ને બધું વસ્તુ કરવાનું બહુ જ ગમે. એટલે કોઈ બી વસ્તુ, કોઈ નાનો પંખો બી ટેબલ ફેન આવ્યો હોય ને તો બીજા દિવસે એમાં મોટર ના હોય, એટલે બંધ થઈ ગઈ હોય. એટલે એ ઘરમાં કશું બી આવ્યું એટલે ખુલી જ જાય. એટલે એવી રીતે પછી એ થયું ડિસ્ટ્રક્શનનું કામ. ને એમાં બધું બહાર કાઢવું પડે, બિલ્ડ કેવી રીતે કરવાનું. પછી અલગ અલગ વસ્તુ મિકેનિકલની રીતે વાયરથી ભેગું કરીને કરતા હતા. એ ટાઈમમાં લેગો આવી, પછી નાના નાના બ્લોક્સ હતા, પછી જેંગાની ગેમ હોય ને એવા બ્લોક્સ હતા. આ બધું ભેગું કરી અને પછી એસેમ્બલ કરવાનું ચાલુ કર્યું. પછી મજા પડતી ગઈ કે ભાઈ આ તો સરસ છે. એટલે માઇન્ડ સેટ એવું કે તોડફોડ કરવી, પછી એને જોડવું, નવી રીતે કેવી રીતે દેખાય, આવું બધું કંઈક કર્યા કરવું, આવું માઇન્ડ. આજે એક જ નહીં, મારે પાયલોટ બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, પેરેન્ટ્સનું પ્રેશર, આવું કશું નહીં. ના, એવું કશું નહોતું. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે પેરેન્ટ્સનું કોઈ પ્રેશર નહોતું. અને નાનપણથી હું એક જગ્યાએ જેમ લેગો બનાવવા માટે કે બ્લોક્સ બનાવવા માટે બેસું ને તો હું ખાધા પીધા વગર 8 કલાક 9 કલાક ત્યાં બેસી જ રહેતો હતો. એટલે સપોઝ 4-5 કલાક પછી લાગે કે નથી મજા આવતી તો તોડીને ફરી બનાવું. પછી પાછું સૂઈ જવું, પાછું સવારે ઉઠીને આખી રાત ઉજાગરા થાય, હું ના મગજ ત્યાં જ ક્યાં કેમ બનતું નથી, પાછું ફરી બનાવું. એટલે એ સારું ના થાય એ નાનપણ. માઇન્ડસેટ એવું હતું કે આમાંથી કંઈક સરસ નવું બનાવવું. હા, અને ન બને જ્યાં સુધી તોડફોડ ચાલુ રાખાય. એક જ માઇન્ડસેટ, બીજું કશું બહુ જાજુ વિચારવાનું કે હું બિલ્ડર બનીશ, આટલા મારા બિલ્ડિંગ્સ બનશે, એ વખતે આવું કશું ખબર. કારણ કે ફાધર સ્ટોક માર્કેટમાં હતા. ઓકે. તો પછી સ્ટોક માર્કેટમાં હતા ફાધર, તો અત્યારે તો શેર બજારમાં લોકો બહુ કમાય છે, તો તમે શેર બજાર છોડીને પાછા રિયલ એસ્ટેટમાં આવ્યા? ત્યારે રિયલ એસ્ટેટ હંમેશા છે ને એક્સ્ટ્રા પૈસા જે બી આવે ને લોકો ત્યાં ઇન્વેસ્ટ કરે, એ એક માઇન્ડસેટ છે. બાકી વાપરવું હોય તમે ભાડે લઈને વાપરી શકો છો, રાઈટ? એટલે લોકો ઇન્વેસ્ટ બી કરે છે ને વાપરે બી છે. એટલે રેન્ટલની સામે એટલે જે એક્સ્ટ્રા પૈસા આવતા હતા રિયલ એસ્ટેટમાં જતા હતા. અને એ પૈસા પછી એવું થયું કે ફાધરને કે દીકરો એણે ઓફિસ જોઈન કરી. હું 18 વર્ષનો હતો ને ત્યારે તરત જ જેવી કોલેજ ચાલુ કરી એટલે ઓફિસ જોઈન કરી લીધી. અને જોડે 4-5 કલાક તો દીકરો બી જોઈન થાય છે. ત્યારે સેબી નવું આવ્યું હતું, અમે આર્બિટ્રેશનમાં હતા, NSE આવ્યું. સો ફાધરને જે
ગેપ આર્બિટ્રેશનનો જે હતો ને એ થોડો ઓછો થતો ગયો. Okay. અને એમને બી એવું લાગ્યું કે દીકરો ઓફિસ આવે છે, સેબી છે, તો આ બધા સર્કમસ્ટાન્સીસમાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા. અને અમારે એક ફ્રેન્ડ હતા, અમને જગ્યા આપી કે તમે આમાં ચાલુ કરો. સો એ ડોટ્સ બધા ભેગા Connect કરી થવા અને એ ટાઈમથી આઈ થિંક મેં 6 મહિના સ્ટોક માર્કેટ કર્યું, પણ મને સમજ બી ના પડી. બિકોઝ પેલું સિમ્પલ લોજિક ખબર પડે કે 1 ને 1 2 થાય, નાનપણથી સમજ પડતી હતી. અને શેર ગુજરાતી mindset છે. હા, અને શેર બજારમાં શું હોય કે પહેલાં રિલાયન્સ વેચો, પછી એપોલો ટાયર લો, એપોલો ટાયર પહેલાં વેચો, રિલાયન્સ પછી ખરીદો, એટલે આ બધા જે આંટી ગૂંટી હતી ને સમજ નથી પડતી. ઓકે, આ સીધી સટક વાત રિયલ એસ્ટેટમાં કે આ હા, કરો એ તો સમજ બરાબર છે. પડે. એટલે વેલ્યુ એડિશન નહોતું આવતું કે મેં વેલ્યુ કરી જેમ નાનપણની કે હું આમાં એડ કરું અને એના કારણે પૈસા વધે, એ શેર બજારમાં નહોતું. એટલે ક્રિએશન નહોતું થતું. ઓકે, એટલે મજા પૈસા નથી કદાચ આવતી. મળી જતા હતા પણ એક મજા નથી આવતી. મજા નથી આવતી ઓકે, ક્રિએશન. તો તમે આજે બિઝનેસ હું જોઉં છું તમે ઘણો સરસ કરો છો અને એક બાજુ તમે પારિવારિક લાઈફ બી બહુ મસ્ત જીવો છો, એન્જોય કરો. તો હાઉ યુ બેલેન્સ? કેમ કે પેમેન્ટવાળા એક લેવલે તો બધું ઓટો મોડ ઉપર ચાલતું હોય, પણ એ પરિવાર સાથે ફરવા જવું, આ તેને એક બાજુ આટલું મોટું એમ્પાયર હોય, તો એ બે વચ્ચે શું એમ બહુ કન્ફ્યુઝનવાળી વાત લાગે છે કે કેવી રીતે બેલેન્સ કરો છો એમ? તમારે 3-4 પેરામીટર્સ હોય. એક પોતે, એક પરિવાર અને એક ધંધો. એમાં તમારે પોતાની જાતને અમુક વસ્તુ એને ડિસિપ્લિન કરી દેવી પડે કે ભાઈ હું આ જ કપડાં પહેરીશ, હું આટલું જ ખાવાનું ખાઈશ, હું અને જોયું આ રીતે જ તમે બે જ ખાવાનું કલર શર્ટ વ્હાઈટ ને ગ્રે અથવા બ્લેક Black પેન્ટ જ જ, પહેરો, હા, બીજા કલર પહેરતા જ નથી. બ્લેક, વ્હાઇટ ને ગ્રે Okay. 3 મોસ્ટલી એમ. એટલે કદાચ કોઈક વાર વાઈફ લગ્નમાં કંઈક પહેરાવડાવે હા, તો વસ્તુ અલગ છે, બાકી એની છે બાકી 3 જ વસ્તુ. સો આપણે પોતાની જાતને ડિસિપ્લિન કરી નાખીએ તો એ બધા ટાઈમ છે ને એ તમે ક્વોલિટી ટાઈમમાં સ્પેન્ડ કરી શકો. અને અમુક લેવલ પછી માણસ છે ને, સિવાય કે સેલિબ્રિટી હોય, માણસ પોતાના કામથી ઓળખાય છે. ગમે તેવા તમે કપડાં પહેરો, Nobody cares. નોબડી કેર્સ, બિકોઝ અલ્ટિમેટલી મટીરિયલિસ્ટિક લાઈફ હા, છે. બિલકુલ સો તમારે સારું દેખાવું હોય તો તમારે ફિટ રહેવું પડે બિલકુલ. પોતાના માટે, બિકોઝ ડિસિપ્લિન છે, બોડીમાં જે હોર્મોન્સ ક્રિએટ થાય છે એ. અને પછી આગળ એટલું તમે કરી લો, પછી કપડાં તમે કોઈ બી પહેરો છો, પણ તમે ફેમિલી અને વેલ્યુ એડિશન જે બહાર કરો છો સિટી માટે, દેશ માટે, એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી પૈસા તો હું લેન્ડ ટ્રેડિંગમાં કમાઈ લે, જે શેર બજારમાં કમાતા હતા, પણ એમાં ક્રિએશનની મજા ના આવે. તમે સિટીને શું આપ્યું એ મજા ના નહીં, આવે. એટલે હું અહીંયા વચ્ચે તમને એ કહું છું કે તમે બિઝનેસના ટાઈમે બિઝનેસ અને ધારો કે વખતે વાઈફનો ફોન આવે કે દીકરાનો કે કોઈક એવું, તો એ અને તમે ફેમિલી સાથે હોય ને એક વખત કોઈ મોટી ડીલની વાત આવે તો એ વખતે શું પ્રાયોરિટી શું નક્કી કરો એમ? સો આઈ પિક અપ ધ કોલ, કાં તો સામે. સો વાઈફને અને સનને બી કીધેલું છે કે યુ કોલ ટ્વાઇસ. તમને લાગે કે ભાઈ કંઈ અર્જન્ટ છે તો યુ કોલ ટ્વાઇસ. તો કે સારું. પછી 2 વખત ફોન કરે, અને હું ના હોઉં તો બેકઅપમાં Secretary ફેમિલી, અથવા manager, ફાધરને PA કે કોઈને બી ફોન કરે કે ભાઈ મારે કામ છે. કદાચ કોઈ વાર ફોન સાયલેન્ટ હતો, પણ એ ઉપાડી લઉં અને પછી કહું કે અર્જન્ટ છે, તો કે હા. સામેવાળાને બી કીધું 1 મિનિટ કે વાઈફનો ફોન છે, અર્જન્ટ છે. એટલે એ સામેવાળા બી સમજે જ છે કે અર્જન્ટ છે તો જ ફોન આવે છે. સો ઇટ્સ અ કમ્યુનિકેશન. તમે કોની જોડે કેવી રીતે કરો છો અને બધાને ડિસિપ્લિનમાં કેવી રીતે લાવો છો. એટલે એનો કોઈ એક્સ્ટ્રા લોડ નથી પડતો આપણને, આપણે બધું મેનેજ કરી લઈએ. ફેમિલી લોડ પડે તો ફેમિલી કોને કહેવાય? હું બહુ યુથ સાથે રહું છું, તો તમારી દ્રષ્ટિએ તમારે પણ તમે બી ઘણા બધા તમારી સાઈડ પર બધા લોકો કામ કરતા અથવા તમે સાથે ઓફિસમાં કામ, તો આજનું જે યુથ છે એ શું ચૂકી રહ્યું છે એવું મોટા તौर પર તમને લાગે છે? શું કંઈક એ મિસ કરી રહ્યું છે અથવા એમણે ના કરવું જોઈએ એવું શું તમને દેખાય છે? એ બહુ ડિસ્ટ્રક્ટેડ છે. એમની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે અને એટલા બધા લોકોથી ઇન્સ્પાયર્ડ થઈએ છે, ફ્રેન્ડ્સથી, આજુબાજુથી, સેલિબ્રિટીથી, કે કોઈ શેર બજારમાં આટલું કમાયું, કાં તો કોઈ ક્રિપ્ટોમાં આટલું કમાયું, કે કોઈ કાં તો કોઈ આ કરે છે તો હું બી એ કરું. એની જગ્યાએ માર્કેટમાં શું જરૂર છે, પોતાની શું આવડત છે અને પોતે શું કરી શકે છે, આ 3 કોમ્બિનેશન કરે તો પછી એ તરી જાય. પછી આજુબાજુ જોવાનું નહીં. એટલે ડિસ્ટ્રેક્ટ છે, ઓવર નોલેજ, મતલબ વધારે નોલેજ છે, ચારે બાજુ એ ફેડઅપ થઈ ગયો છે એવું છે. એવું થાય. હવે તમે ક્રેડાઈના પ્રેસિડેન્ટ છો અત્યારે, ચેરમેન છું. ચેરમેન છો. અમદાવાદને દુનિયાના નકશા પર લઈ જવા માટે શું કંઈક ખાસ વિચાર્યું છે તમે? બધા ભેગા થઈ ક્રેડાઈ એટલે કોઈ એક વ્યક્તિ હા, છે એટલે નહીં. ક્રેડાઈ એક સંસ્થા છે અને બધા અમે ભેગા મળીને કામ કરીએ છીએ. કોઈ અને સરકાર મને પણ એવું થાય કે ક્રેડાઈનો શું રોલ છે, કયા લોકો એમાં જોડાય છે અથવા એ શું કામ કરે? એનું બિલ્ડિંગ તો બહુ મસ્ત બનાવ્યું છે તમે. ક્રેડાઈ એ છે ને એક ડેવલપરનું એસોસિએશન છે જે ઇન્ડિયા લેવલ છે અને દરેક સિટીના ચેપ્ટર વાઇઝ હોય, સ્ટેટ વાઇઝ હોય. તો ક્રેડાઈ અમદાવાદમાં હું ચેરમેન છું, પછી ક્રેડાઈ ગુજરાત આવે અને ક્રેડાઈ ઇન્ડિયા આવે. સો ગવર્મેન્ટને કોઈ બી ડેવલપર જોડે વાત કરવી હોય, કોઈ બી જોડે, તો એસોસિએશન જોડે વાત કરે, 1-on-1 ના કરી શકે, બિકોઝ ગવર્મેન્ટ બી સ્ટેન્ડ અલોન બોડી છે અને ક્રેડાઈ બી સ્ટેન્ડ અલોન બોડી છે. સો ક્રેડાઈને ઓવરઓલ ડેવલપરનું જે બી એસોસિએશન છે એને તરીકે ઓળખાય છે. ઓકે. અને એનો જે રોલ છે અમદાવાદનો કે ગુજરાતનો, કે એમાં જે બી ગવર્મેન્ટના
જે બી નોર્મ્સ છે, જે અપગ્રેડેશન કરવાના છે, જે ગાઈડન્સ જેમ આપવાના હમણાં છે. જંત્રીનું બધું ચાલે છે તો તમે એનું કે એ જંત્રીનું શું ચક્કર છે આખું? કેમ કે સામાન્ય માણસને આ જંત્રી વધવાથી એને શું મકાનો મોંઘા પડશે? આખી સાયકલ બી થોડીક સમજાતી શું મકાનો મોંઘા આમ ના પડે જો તમે પહેલેથી ફૂલ ચેકથી બાય કરતા હો. ઓકે. અને પણ ખાલી જે મોંઘું પડે છે એ ડેવલપરને જ FSI બાય કરવાની છે, જે જંત્રીથી લિંક્ડ છે. જે પહેલાં સપોઝ 10,000 રૂપિયા જંત્રી હતી અને બજાર કિંમત ઉપર હતી અને લોકો કેશ લેતા હતા તો જંત્રી 10,000 પર કાઉન્ટ થતી હતી. હવે જેવું જંત્રી વધી ગઈ તો FSIની જે કિંમત બાય કરવાની છે ડેવલપરની કોસ્ટ વધી ગઈ. બરાબર. એ કસ્ટમર પર લોડ થાય છે. હા, એ કસ્ટમર પર હા, જશે. એટલે આ એક બેઝિક પેઇન છે. જો એટલે અમે સરકારને એવું રિપ્રેઝેન્ટ કરીએ છીએ કે તમે ડીલિંક કરી દો જંત્રીની પ્રાઇસને FSIની કોસ્ટથી, તો બહુ ફરક ના પડે. હા, તો બધાનો ડિવાઈડ થઈ જાય એટલે પહેલા તમારી પર સીધો લોડ ના આવે. અને બાકી તો જે ચેકના પૈસા જે છે, જે પૂરા ચેકથી જે લોકો ફ્લેટ લે છે એને તો ઓલરેડી GST ને ઇન્કમ ટેક્સ, GST અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી જ પડે છે. પણ જે લોકો કેશ લેતા હતા, જે કેશની ઉપર સ્ટેમ્પ ડ્યુટી ને GST લાગતા હતા, એનો વધારાનો કોસ્ટ લાગે. હવે અગેન પેલી બીજી વાત પર આપણે તો અમદાવાદની એક સ્કાયલાઇન બને એવું કંઈક તમે પર્સનલી તો જે કરતા હશો પણ એમ એવું કંઈક પ્લાનિંગ છે કે ભાઈ આ રોડ પર આખી સ્કાયલાઇન ડેવલપ થવી જોઈએ અથવા એવું કંઈક? એમાં સરકારનો બી સપોર્ટ હોવો જોઈએ કે આ રોડ અમારે આખો આ રીતે ડેવલપ કરવો છે. ઘણા બધા રોડ સરકાર સરસ કરે છે, જેમ કે સિંધુ ભવન તમે જોતા હશો, એવી રીતે મોડલ રોડ્સ કહેવાય. એવી સરકાર એક કરીને રોડ પ્રી પ્લાન કરે છે. પણ પ્લોટ ઇન્ડિવિજ્યુઅલ ડેવલપર ના હોય એટલે પછી ડેવલપર એ પ્રમાણે પ્લાન ના કરે, બીકોઝ ટર્ન અરાઉન્ડ ગેમ બી જોવાનું હોય. બ્યુટીફુલ ન બનાવે તો પાછું અગેન એવું બને. એટલે ડેવલપરને બી પૈસા ફેરવવાના હોય ગ્રેજ્યુઅલી, એટલે એ બી ફટાફટ ટર્ન આઉટ કરતો હોય. એટલે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. પણ યસ, એઝ અ ક્રેડાઈ તરીકે કે અમદાવાદમાં એઝ અ લીડિંગ ડેવલપર તરીકે અમારું એ કામ છે કે ઓવરઓલ અમદાવાદને એવું બનાવીએ કે એને ટુરિસ્ટ પ્લેસ તરીકે જ્યારે બી કોઈ અહીંયા આવે તો એને ફરવા માટે, જોવા માટે કોઈક સારા બિલ્ડિંગ બને. ડાઉનટાઉનમાં જઈએ તો હેરિટેજ તો છે પણ ડાઉનટાઉનમાં જઈએ તો દરેકમાં નાનું હોય તો આપણું પણ એવું કંઈક બને કે એવું કંઈક સ્પેશિયલ ક્રેડાઈ એવું કંઈક વિચાર્યું બધા બિલ્ડરો ભેગા થઈને? ના, બિકોઝ બિલ્ડરો અમુકથી ઉત્તર ના કરી શકે. હા. અચ્છા, અત્યારે સિંધુ ભવન ને આંબલી રોડ એકદમ રાઈટ. લાઈન. હવે પછી હું એક ઇન્વેસ્ટર તરીકે વિચારતો તો કયો એરિયા એવો તમારી દ્રષ્ટિએ છે કે જ્યાં આગળ આવું બધું થઈ શકશે અથવા આવું બધું ડેવલપમેન્ટ થશે? આપણે સિંધુ ભવન અને આંબલી જોઈએ ને તો એનો જે એન્ડ છે ને એ રિંગ રોડ છે. રિંગ રોડ છે. હવે ત્યાં સુધીનું ડેવલપમેન્ટ થવાનું, પછી આગળ શું? તો SP રિંગ રોડ પછી જવું પડે. પછી તો ત્યાં તો અફોર્ડેબલ ઝોન આવે છે એટલે એ બંધ થઈ ગયું. સો પછી બીજો રોડ પકડાય. તો બીજો રોડ કયો પકડાય? તો પછી એ SG હાઈવે છે એ જ કન્ટિન્યુ આગળ જાય છે. એના કારણે મને ટ્વિન સિટી છે એમાં વૈષ્ણવદેવીની આજુબાજુનો એરિયા છે એ મને દેખાય છે. વૈષ્ણવદેવી પર બહુ મોટો પ્રોજેક્ટ મૂક્યો છે. આપણે એ સમજીને જ કર્યું, કારણ કે અમને ખબર છે કે ભાઈ આનું પોટેન્શિયલ શું છે. અને એઝ અ ડેવલપર અમે હંમેશા જ્યારે લોકોને સમજ પડે છે એનાથી 5-7 વર્ષ આગળ હોઈએ છીએ. હા, તો જ બધું નહીં આટલા મોટું બનાવીને વેચવું એ પણ એક મોટી ચેલેન્જીસ હોય છે. રાઈટ. હું એક સ્કિલ સેન્ટર ચલાવું છું, હમણાં તમારું પણ વચ્ચે મેં જોયું હતું. તો તમે એક સરસ ઇનિશિયેટિવ લીધું છે. રાઈટ. તો એ શું ઇનિશિયેટિવ છે જેથી યુવાનોને આ મારા પોડકાસ્ટથી ખબર પડે કે તમે શું કરી રહ્યા છો સ્કિલમાં? એટલે અમે છે ને આમ 3 ભાગથી ડિવાઈડ કરીએ છીએ. એક છે એ શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ, જેની અંદર એન્ટરપ્રેનર્સને ટ્રેન કરીએ છીએ, શીખવાડીએ છીએ શું છે. આખું રિયલ એસ્ટેટ સેન્ટ્રિક જ છે, બિકોઝ આઈ એમ ડેડિકેટેડ ટુ રિયલ એસ્ટેટ. એટલે એના સિવાય બીજું કશું નથી મગજમાં બેસતા. સો સેકન્ડ છે શાઇન કરીને છે. શાઇન એટલે શિવાલિક હબ ફોર ઇનોવેશન, નેટવર્કિંગ અને એમ્પાવરમેન્ટ. એમાં જે નોન રિયલ એસ્ટેટવાળા લોકો છે એને અમે નાના અમારે જે બી ઇન્ડસ્ટ્રીને કામ હોય એ એમને આપીએ. અમારે કન્ટેન્ટ ક્રિએટ કરવું હોય જેમ આપણે કરીએ છીએ, અને કોઈ બાર કન્ટેન્ટ ક્રિએટર છે જ તો એને કામ આપીએ, નાના રિવોર્ડ્સ આપીએ. સો એને ધીરે ધીરે રિયલ એસ્ટેટની અંદર લાવીએ. બિકોઝ સારા બિલ્ડિંગ બનાવવા હોય સિટીને તમારે ચેન્જ કરવું હોય તો યુ નીડ ગુડ ટેલેન્ટ. હવે ગુડ ટેલેન્ટ તમે એવું સમજો રિયલ એસ્ટેટ બી આવડે ને કન્ટેન્ટ બી આવડે, પોસિબલ નથી. તો અમારે એ બ્રિજ ગેપ કરવો છે કે તમે એક્સપર્ટ કન્ટેન્ટ ના છો, તમે રિયલ એસ્ટેટ શીખવાડીએ. બંને ભેગા મળી અને કેવી રીતે સારું કામ થાય ને આપણે હજી રિયલ એસ્ટેટને એક લેવલ પર ઉપર લઈ જઈએ. અને થર્ડ છે વિચ ઇઝ સુપર, વિચ ઇઝ અ શિવાલિક અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામ ફોર સ્કિલ માટે છે. એ અમે હવે ગ્રેજ્યુઅલી કિક ઓફ કરીશું. અને એની અંદર બિકોઝ કોઈ બી વસ્તુ પકડી તો કેસ સ્ટડી માટે તમારે 100-200 જેવા લોકોને ટ્રેન કરવા પડે અને પછી એનું મલ્ટીપ્લાય થાય. સો એ શાઇન અને સુપર એ ઇનિશિયલ ફેઝ પર છે, જે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ છે એને 1.5 વર્ષ થઈ ગયા અને એ કિક સ્ટાર્ટ થાય. તો એઝ અ હોલ અમે 3 ભાગમાં ડિવાઈડ કર્યું. અને
એક માણસ 5 વર્ષ એન્જિનિયરિંગ ભણે કે 5 વર્ષ આર્કિટેક્ટ ભણે એ તો ના કરી શકે, પણ એક માણસ સાઈડ ઉપર રોથી માંડીને કમ્પ્લીટ થઈ શકે હા. એવા ઓવરઓલ માણસો તમે હા, તૈયાર કરી રહ્યા છો એમ સિંગલ એટલે દરેકને એસ્પિરેશન હોય કે છેલ્લે ઇવન લેબર બી હોય કે છેલ્લે કાં તો હું કોન્ટ્રાક્ટર બનું, કાં તો બિલ્ડર બનું, કાં તો બ્રોકર બનું, તો એન્ટરપ્રિનર્સ થયો એ એના માટે એન્ડ ગેમ છે. અને આજે બી હું કહું છું વર્લ્ડનો સૌથી પાવરફુલ વ્યક્તિ આજે બિલ્ડર છે. ક્યાં વાત, બિલકુલ બિલકુલ એ તો એસ્પિરેશન વેલ્યુ છે ત્યાં. સેકન્ડ મોદી સાહેબ બી છે જોડે જોડે, પણ એમની જર્ની અલગ છે, બિલ્ડરની જર્ની અલગ છે, તો બંને કમ્પેર કરીએ એ પણ ડેવલપર તરીકે ટ્રમ્પ છે. ઓકે. મને ઘણા બધા લોકો પૂછે કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે સિલ્વરમાં 2 વર્ષે ડબલ થાય છે, સોનામાં 1.5 વર્ષે 2 વર્ષે દોઢા થાય છે, શેર બજારમાં ક્યારે 10 ગણા ને ક્યારે 50 ગણા ઓછા થઈ જાય ખબર નથી પડતી, તો પ્રોપર્ટીમાં કે ટાઇટલના, તો ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટ કેટલું વાયેબલ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટેનો બેસ્ટ ટાઈમ કયો? સપોઝ કે અત્યારે છેલ્લા 5 વર્ષથી જે જોઈએ ને હજુ 5 વર્ષ એટલે આપણે 10 વર્ષના દાયકા જોઈએ, તો તમારી દ્રષ્ટિએ પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ મિડલ ક્લાસ પાસે બહુ પૈસા નથી હોતા, પણ એની પાસે 50 લાખ કરોડ 2 કરોડ રૂપિયા છે, તો એને ક્યાં ઇન્વેસ્ટ કરે તો એને બેસ્ટ તમે આપણે કરીએ છીએ કન્સે એટલું નથી કહેતો, પણ એમાં શેમાં ઇન્વેસ્ટ કરે તો એને સારું વળતર મળે? પહેલાંની પોતાની જરૂરિયાત બધી પૂરી થઈ જાય ને, કે મેં ઘર એટલીસ્ટ ભાડે લઈ લીધું, કે એટલીસ્ટ મારે પાસે રહેવા માટે કંઈક જગ્યા છે, મારે લગ્ન કોઈને કરવા છે, ફેમિલીમાં લગ્ન છે, એનું નાનું મોટું ગોલ્ડ બી થઈ ગયું, સેવિંગ્સ બી થઈ ગયું. પછી છેલ્લે માણસ જે છે ને એ તો રિયલ એસ્ટેટમાં આવે છે, કે છેલ્લે મારું ઘર બાય કરી લઉં, ભાડેમાંથી છોડી દઉં, એ બી પતી ગયું. પછી વધારાના પૈસા છે તો ચલો હું કદાચ સોનાની લકડી લઈ લઉં, કાં તો નાની જ્વેલરી લઈ લઉં, જે શોખ કાં તો એસ્પિરેશન વેલ્યુ છે એ બી પતે. પછી હજી પૈસા તમારા વધે તો છેલ્લે તમે તમારી નેક્સ્ટ જનરેશનને તમે કે 100 કિલો 200 કિલો સોનું નથી આપવાના, 5 કિલો સોનું નથી આપવાના, કે તમને આજે બી વિશ્વાસ નથી કે ભવિષ્યમાં કઈ કંપની એવી છે કે જે તમારી 20 વર્ષ પછી આ સ્પેસ પર કામ કરશે. તમને ખાલી એક જ વસ્તુ પર વિશ્વાસ છે કે હું જગ્યા કે રિયલ એસ્ટેટ આપીશ ને તો 20-25 વર્ષે બી મારો છોકરો જમીન કોઈ નારાજ નથી કરતી. એટલે એ રિયલ એસ્ટેટ ઇઝ ઓલવેઝ એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાં લોકો કરતા હોય છે, પણ તમે તમારું અર્નિંગ જો એક્સ્ટ્રા ઇન્કમ કરતાં વધારે હોય, તમે વ્યાજે લઈને બી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો ને 12% પર લઈ અને તમે 15, 17, 25% પર ઉપજાવતા હો તો લોકો ઇનિશિયલ સ્ટેજમાં ઇન્વેસ્ટ કરી લે છે. સો રિયલ એસ્ટેટ ઇઝ ઓલવેઝ प्रायोरिटी. मैं हमारा एक એવું સાંભળ્યું હતું કે 1 करोड़ का मकान लेने से 25,000 का रेंट पर घर लेना चाहिए. એ તમે શું કહેવા માંગો છો કે હું આજે 1 કરોડનું આપણી વેલ્યુઝ હોય છે કે ભાઈ મારું પોતાનું ઘર છે, પેલું ભાડાનું છે, તો હું 1 કરોડ મારી પાસે 2 કરોડ રૂપિયા છે, તો હું 2 કરોડનો ફ્લેટ હપ્તો ભરીને 50 લાખ છે ડાઉન પેમેન્ટ એ લઉં કે હું ભાડે લઈને એ પૈસા ઇન્વેસ્ટ કરું? એવું એક બહુ ચર્ચા અત્યારે ચાલે છે. એ ચર્ચા ચાલતી હતી. વન ઓફ ધ લીડિંગ એન્ટરપ્રેન્યોર્સ ઓલ્સો સેડ કે નિખિલ કામતે કે ઘર ભાડે લેવું જોઈએ, પણ છેલ્લે એમણે હમણાં લીધું, ઘર પોતાનું બાય કર્યું. સો એ જે 25-30 વર્ષ તમારી જર્ની હોય, હા, બિકોઝ તમારે કેપિટલ યુઝ તમે ધંધો કોઈ કરતા હો, તો હવે તમે ધંધો બી ના કરતા હો, જોબ કરતા હો અને તમે એક્સ્ટ્રા પૈસા ક્યાંક બીજે લગાવતા હોય કે એમ એફડી કરતા હો અને વિચારો કે હવે ના લેવું જોઈએ તો અટકી જાઓ. સો એ પૈસાનો યુઝ શું છે? તમે 8-9% લોન લઈ અને એ પૈસા તમે ધંધામાં લગાવવાના હો, ગ્રેજ્યુઅલી તમારો ધંધો મલ્ટીપ્લાય થાય તો કરો, ટાઈમ બિંગ ભાડે રહો, પણ એક લેવલ પછી તમે પાસે પૈસા કમાઈ જાઓ એટલે 30-35 વર્ષે બી તમે ઘર તો છેલ્લે લેશો છે, કારણ કે તમે દર 11 મહિને વારે ઘડીએ ઘર બદલો, પ્રેમ ના થાય, કદાચ કોઈ છોકરી બી ના આપે લગ્ન વખતે ઘર પોતાનું ઘર નથી. ચિત્રકભાઈ, મેં તમારા ઘણા બધા વિડીયોઝ જોયા છે, તમે એકદમ હેલ્થ કોન્શિયસ એટલે બોડી ને બધું કસરત જીમ બીમ બધું સરસ કરો છો, બહુ જ ખુશી થઈ. પણ તમારું ફેવરિટ ફૂડ કયું છે? તમને ગુજરાત એમ દુનિયાભરમાં તમે ફરો છો, તમને કઈ ચીજ એમ કે આ મને બહુ ગમે, ભલે આપણું ગુજરાતી કોઈ બી હોય, કયું ફૂડ? મને સ્ટ્રીટ ફૂડ ગમે, ફરસાણ ગમે. શું વાત છે? હા, એટલે ફરસાણ બહુ જ ગમે. જાઓ છો? એટલે હવે માણેકચોકમાં આ બાજુ ઘણું આવી ગયું કે માણેકચોક ઇન ધ સેન્સ કે એવું બધું ખાઓ છો? હા, રેગ્યુલર. એટલે આપણે અમે જે સોમથી શુક્ર જે કમાઈએ ને શનિ રવિ વાપરવા માટે હોય, એવી જ વસ્તુ સોમથી શુક્ર જે ડિસિપ્લિન રાખીએ ને એના માટે હોય કે શનિ રવિ જે ખાવું એ ખવાય. એટલે એવું કોઈ ચોઈસ નથી, પણ તમને ફૂડ ગમે છે. અમારે કેસ ચારકોલ પર તમને કેવું લાગ્યું ફૂડ? બહુ સરસ, અમારે 4-5 વખત આવી ગયો, બહુ સરસ. એમ થેન્ક યુ. હવે મેં તમારો વિડીયો જોયો તો મેં મ્યુઝિક ફૂલ ટોન કરીને એકદમ નાચતા હતા, એ શું તમને એમ ગમે છે? આટલું બધું મ્યુઝિક ગમે છે? હા, મને મ્યુઝિક ગમે અને મ્યુઝિકથી ગમે. અને હું ઇવન સવારે વર્કઆઉટ બી કરતો હોઉં કે ક્યાંક બેઠો બી હોઉં કોન્સ્ટન્ટલી, તો એવા મૂડ પ્રમાણે મ્યુઝિક જોઉં ને તો ઇટ મોટિવેટ્સ મી, બિકોઝ ઇટ કનેક્ટ્સ મી
આગળ જે આપણું મેનિફેસ્ટેશન કરતા હોય, જે આપણે વિચારતા હોય એ ત્યાં વાઇબ્સ લઈ જાય છે, તો ઇટ હેલ્પ્સ. ઓકે. એટલે તમને કોઈક વાર તમે આવી રીલ્સ કે કંઈ મૂકો, તમને એમ ના લાગે હું એક બિઝનેસમેન છું અને હું આવી રીતે મ્યુઝિકમાં બી મજા કરું છું, તો આ કોન્ટ્રાડિક્ટરી થાય કે એવું ના, એવું ના હોય, બિકોઝ તમે એન્ટરપ્રેન્યોર છો, તમે માણસ બી છો, અને તમે ફાધર બી છો, તમે સન બી છો, ફેમિલી, યુ આર એન્જોઈંગ ફેમિલી ઓલ્સો એન્ડ યુ આર એન્જોઈંગ યોર સેલ્ફ ઓલ્સો. સૌથી પહેલી તમે ખાલી કોમ્પ્રોમાઇઝ શું કર્યું? તમારું ફૂડ અને કપડાની ખાલી વસ્તુ, બાકી એમાં તો બાકી લાઈફ જીવવાની હોય, અને જે વસ્તુ તમે રિપીટેટિવ કરતા જાઓ એને ડિજિટાઇઝ કાં તો ઓટોમેટ કાં તો કોઈ ડેલિગેટ કરી દો. સો એવરી ટાઈમ યુ ડોન્ટ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ. ખાલી તમારું માઇન્ડ છે ને એ વિચારવા માટે જોઈએ એન્ટરપ્રેનર્સને. એ તો મ્યુઝિકમાં બી વિચારો, કામ કરતાં વિચારો, વર્કઆઉટમાં બી વિચારો, થઈ શકે. વાહ. એટલે મ્યુઝિક સાંભળવાથી તમને ખૂબ મજા આવે છે, મજા ચાર્જ થઈ જાવ છો. હા. પછી એવું કોઈ મૂવી છે કે જેણે તમને એમ જોરદાર મજા કરાવી હોય કે આ મૂવી મને વારંવાર જોવું ગમે, એવું કોઈ મૂવી? મને મોટિવેશનલ મૂવી વધારે ગમે, જેમાં પાવર હોય. તમે કંઈક જેમ મને સરકાર રાજ ગમતું હતું, પછી આજે ગુરુ ગમતું હતું. ભાઈ ઘણા ટાઈમથી મૂવી જોવાના ઓછા કરી દીધા, બિકોઝ નોર્મલી હું છાપા નથી વાંચતો. મારે છાપવું હોય 10 વર્ષથી, મારે ટીવી બી નથી 10-12 વર્ષથી. સો હવે ઓછા થઈ ગયા, પણ સ્પેસિફિક યુટ્યુબમાં જે કોઈ વસ્તુ એ જોવું. મને મહાભારત ગમે, ઇવન ગીતા બી મેં જોઈ. હું રિલિજિયસ થોડો છું, એટલે મને આ બધી વસ્તુ બી ગમે. હવે હું લગભગ જેટલા લોકોને મળું એને મારી ખુશી માટે અથવા મને શીખવા માટે કે હું આ બધું કામ કરું, સાથે નાનું મોટું બિઝનેસ બી કરું છું. રાઈટ. તો એવી તમારા જીવનમાં આજ સુધી એવી કઈ 2-3 મુશ્કેલીઓ અથવા એવો ફેઝ આવ્યો કે જ્યારે તમને એમ થયું કે સાલું ડબલ તાકાતથી કામ કરવું પડશે, અને એક તમે શું કર્યું એમ, જો આવી હોય તો, અને શું કર્યું એમ? ડાયવર્સિફિકેશન એવું લાગ્યું કે ના કરવું જોઈએ. સો તમે તો છો, પણ હું તો રેસ્ટોરન્ટ બી મેં કરી, હોટલ બી 2-3 કરી, નાના મોટા બીજા R&D બી કર્યા, એ થયું. બીજું કોઈકને કોઈક આપણે ભૂલ થઈ ગઈ હોય કે જ્યાં લાગે કે છોડી દીધું કે બે આ થઈ જશે મેં તે, પછી ખબર પડી કે ના, આપણે આમાં મહેનત પૂરી નથી કરી, ક્યાંક કાચું કપાઈ ગયું હતું, એટલે અહીંયા આ બધા ઇશ્યુઝ થયા. એટલે પ્રોજેક્ટમાં પ્રોફિટ ના મળ્યો હોય, એક એવો કેસ થયો, ત્યારે પણ લાગે કે ભાઈ આવા પ્રોજેક્ટ નથી કરવાના. પ્રોફિટ અલગ છે, પણ એન્ડ ઓફ ધ ડે વી આર કોમ્પ્રોમાઇઝિંગ ધ લાઈફ. એટલે હું તો 4 કલાક 5 કલાક માંડ ઊંઘતો હોઈશ. હા, બિકોઝ મગજ ચાલ્યા જ કરે. હું મેડિટેશન કરવું પડે મારું રોજ, ચાલ્યા જ કરે. પણ એવું ખરું. અને ત્યારે એક થયું હતું. બીજું 2-3 રિયલ એસ્ટેટમાં કોઈને કોઈ ઇન્સિડન્ટ એવા થાય ત્યારે એવું લાગે કે ના, આ એક એવા બેડ ટાઈમ આવી ગયા. પણ હવે જ્યારે બી ઊભા થયા ત્યારે એવું લાગે કે ભાઈ બાપ દાદાના જમાનામાં 50 વર્ષ પહેલાં બી રિયલ એસ્ટેટ જ હતું. આજે ટાટા, અદાની, બિરલા, અંબાની બી એ બી રિયલ એસ્ટેટમાં છે. તો આનાથી સારો ધંધો કયો? અને બેઝિક નીડ છે. પાછા ઊભા થઈ રાજ યાદ આવે, કારણ કે નાનપણથી લેગો બનાવતા હતા, એ લેગો બ્લોક્સ હવે બિલ્ડિંગ બ્લોક્સ થઈ ગયા. પણ એ જુદો વિષય હતો. પણ આ તો જ્યારે 200-500 કરોડ પ્લસ માઇનસ થઈ જતા અથવા એમ લાગે કે આ ખોટું સ્ટેપ્સ લેવાઈ ગયું, વખતે માઇન્ડસેટ સાથે ઊભા થવું એ થોડું અઘરું તો છે. પછી હું જોઉં છું તમારું અહીં બોર્ડ, હું લગભગ હમણાં 8-10 જગ્યાએ બોર્ડ જોઉં છું. તો 2 ચીજ તમારામાં હોવી જોઈએ કે એક એક્યુરેસી અને એક તમે પરફેક્શન. એટલે એ જ વાત છે. તો એ આટલી બધી ચીજ સાઇટ પર આ બધું કરવા માટે તમે કોઈ સ્પેશિયલ ટીમ રાખી છે, અથવા તમે જ પોતે એને આટલા કે તમારા બધા જ બિલ્ડિંગ્સ એકદમ સરસ રીતે બધા વેલ મેન્ટેન અને અપ ટુ એટલે બધા સરસ રીતે કરેલા હોય છે. તો આટલી એક્યુરેસી લાવવી એટલા કે બજારમાં માણસો નથી જ મળતા. રાઈટ. તો એ કેવી રીતે મેનેજ કરો છો? આપણું કામ છે ને કોઈ વ્યક્તિનો સેલરી જોવાનું નથી. આપણું કામ છે વ્યક્તિ કોણ એક્સપર્ટ છે એને હાયર કરવાનો, અને એને આપણું વિઝન આપવાનું, અને એને જે પબ્લિકના પ્રોબ્લેમ્સ છે લોકોના એ આપણે સાંભળી અને આપણે એને ટ્રેન કરતા જઈએ, એને લીડર બનાવવાનો. જો જે તે ડિપાર્ટમેન્ટમાં લીડર બની જાય તો દે કેન રન ધ શો. જો આ તમને આવડી ગયું ને તો પછી તમે 100 પ્રોજેક્ટ કરો કે 25 પ્રોજેક્ટ કરો, એ કરી જ શકો. ઘણા કેસીસમાં એન્ટરપ્રેન્યોર્સ છે ને બધું પોતે ટ્રાય કરવા જાય છે, એ બધામાં 360 ડિગ્રી ના જ થઈ શકે. એટલે તમે માણસોને જ તૈયાર કરો છો અને એને પાવર આપો છો કે તું આ કર. એવું છે. અને એ પરફેક્શન સાથે એટલે બધું જે ડિસિઝન લે એટલે તમારી પર લોડ ઓછો પડે. રાજા સેનાપતિ તૈયાર કરે, સેનાપતિ સૈનિક તૈયાર કરે જે લડવા જાય. રાજાએ તો કામ છે ડિરેક્શન આપવાનું અને ગાઈડન્સ આપવાનું. પણ એટલે તો બી ઘણી વાર પરફેક્શન ના મળે તો શું કરવું? પણ કર્યા કરવું પડે. પરફેક્શન ના મળે તો એ તો પછી આજે ભૂલ થઈ ગઈ, આજે ભૂલ થઈ ગઈ તો એને પછી પ્રોસેસમાં ડિફાઇન કરીએ છીએ. વી ડિફાઇન એવરીથિંગ ઇન ટુ પ્રોસેસ. કે હું 1 વાગે આ ખાવાનું
અને 1 વાગે આ થવાનું અને આ ટાઈમથી બધું ચાલવું જોઈએ, 1 પછી 2, 2 પછી 3. તો સેમ ઘરમાં હોય કે ઓફિસમાં હોય કે કન્સ્ટ્રક્શનની સિક્વન્સ હોય, પ્રોસેસ હોય અને ફીડબેક લૂપ હોય, તો એ પ્રોસેસ તમારી રિફાઇન થતી જાય. રિયલ એસ્ટેટનો બિઝનેસ એવો છે કે આમાં પોલિટિશિયન્સ જોડે બી કામ કરવું પડે, બ્યુરોક્રેસી જોડે બી કામ કરવું પડે. લોકો એવું કહે છે કે બહુ બધું કરપ્શન હોય છે. તો હું માનું છું કે કોર્પોરેશનથી માંડીને એને કરવાથી માંડીને ઓડાથી માંડી ઘણા બધા ડિપાર્ટમેન્ટ જોડે કામ કરવા પડતા હોય છે. તમારો પોતાનો શું અનુભવ છે આ બધા ડિપાર્ટમેન્ટ સાથે અથવા આવા લોકો પોલિટિશિયન જોડે કામ કરવાનો? એકદમ ઓનેસ્ટ જવાબ માગું છું કે લોકો જેવી વાતો કરે છે એવા પ્રોબ્લેમ ફેસ કરો છો કે ના રિલેશન્સ કરવાથી બધું થઈ જતું હોય છે બધું? સો જ્યાં જે રસ્તો હોય એ રસ્તો અપનાવીને તમારે આગળ વધવું પડે. અલ્ટિમેટલી શું છે કે કાં તમારા પ્રોફિટનો પાર્ટ થાય, કાં તમારા કોસ્ટમાં એડ કરીને તમે આગળ જાઓ. પણ ત્યાં તમે એમને કહો કે ભાઈ તમે આવું નહીં કરો તો હું આવું નહીં કરું, તો યુ કાન્ટ મૂવ. તમારો મેઇન ગોલ છે ક્રિએશન કરવાનો, અને એમાં આ બધા સ્ટેક હોલ્ડર્સ છે. અને સ્ટેક હોલ્ડર્સને તમારે વહેંચતા જવું પડે, આપતા જવું પડે, સમજાવતા જવું પડે અને ગ્રો થતા જવું પડે. એટલે જે સિસ્ટમમાં જે રીતે કામ થતું એ રીતે કરતા જવાનું, એ કરવાનું. ક્યાં બાત હે. પણ અત્યારે તમે જે સરસ પ્રોજેક્ટ મૂક્યો છે ગિફ્ટ સિટીમાં, કવ છે, તો ઘણા બધા સરસ બિલ્ડિંગ્સ બન્યા છે અને એક નવું બિલ્ડિંગ, તો મોદી સાહેબનું એક વિઝન છે. તો ગિફ્ટ સિટીને તમે ક્યાં જુઓ છો? કે મને બહુ જ બધા લોકો પૂછે છે, જેમ કે ધોલેરા હતું તો ધોલેરા એટલું જલ્દી ગ્રો ના થયું, પણ ગિફ્ટ સિટી થઈ રહ્યું છે, બહુ સારી હમણાં બધી કોન્સેપ્ટ થવા માંડી છે. તો તમે આટલો મોટો પ્રોજેક્ટ ત્યાં મૂક્યો તો તમે એને ક્યાં જુઓ છો ગિફ્ટ સિટીને? ગિફ્ટમાં ટોટલ અમારી પાસે 5 લેન્ડ લોકેશન છે, એમાંથી એક અમે કોર્પોરેટ હાઉસ કરીએ છીએ અને 4 અમારા પ્રોજેક્ટ છે. સો ટોટલ અમે 40 લાખ ફૂટ બાંધીએ છીએ. કેમ ગિફ્ટ સિટીમાં આટલું બધું કામ? બિકોઝ ગિફ્ટ સિટી તમે જુઓ તો ઇન્ડિયાથી અલગ છે. ઇન્ડિયાની અંદર જે ટેક્સના બેનિફિટ છે એક જ એરિયા એવો છે જ્યાં તમને ટેક્સના બેનિફિટ મળે છે SEZમાં. બાકી તમે ધોલેરા જુઓ કે બીજું કોઈ બી જુઓ, એટલે ગિફ્ટ અલગ અને ઇન્ડિયા અલગ. સો તમે એને કમ્પેર કરશો કે ધોલેરા અને ગિફ્ટ કેમ અલગ છે, તો બંનેમાં ટેક્સના સ્ટ્રક્ચર બી અલગ છે. ધોલેરામાં કોઈ ટેક્સનો બેનિફિટ નથી, એ સ્માર્ટ સિટી ગવર્મેન્ટ બનાવે છે, સો એ અલગ માટે બનેલું છે. ગિફ્ટ સિટી બનેલું છે ટેક્સના બેનિફિટ માટે. સો ઇન્ટરનેશનલ કંપનીઝ જે બી અહીંયા આવે છે ગ્રેજ્યુઅલી, એને ટેક્સના બેનિફિટ માટે અહીંયા આવે છે. તો એની રિક્વાયરમેન્ટ અલગ છે, એનું ક્રાઇટેરિયા અલગ છે, એમને ક્વોલિટી ઓફ બિલ્ડિંગ અલગ રીતે જોઈએ છે. અને એ લોકોને બી એવું છે દુબઈમાં કે ન્યુયોર્કમાં જેવા બિલ્ડિંગ હોય એવા બિલ્ડિંગ અહીંયા હોવા જોઈએ. તો એ ડિઝાઇન બી ત્યાં અલગ છે. સો એ લેવલના સ્ટાન્ડર્ડ આપવા માટે થઈને અમે કવ જેવા બિલ્ડિંગ છે, બીજા 3 છે, એક ટ્રોફી છે, કવ છે, અલગ અલગ છે, તો ત્યાં કરી છે. તમે ગિફ્ટમાં જશો તો બધા બિલ્ડિંગો એવા સરસ બને છે. સો ગિફ્ટનું 2 ફોર્મેટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું અલગ લેવલનું છે, કોસ્ટ બી એવી છે. સો જેને દુબઈ જવું છે કે જેને ન્યુયોર્ક જવું છે, પણ એની સામે દુબઈમાં આજે તમે 10,000 કે 1,000, 2,000, 5,000 દિરામના અપાર્ટમેન્ટ મળે છે, અહીંયા એ કોસ્ટ નથી. સો એની સામે અમદાવાદની કમ્પેરમાં એનું આખું સ્કાયલાઇન અલગ છે. સો ગિફ્ટ અલગ છે અને ઇન્ડિયા અલગ છે. ઓહો, એમ નહીં, પણ તમે એનું ફ્યુચર શું જુઓ છો? એમાં એપ્રિસિએશન મળશે અથવા મળે ને? બિકોઝ જેમ કંપનીઓ આવશે ઇન્ડિયામાં, દરેક કંપનીને ઇન્ડિયામાં આવવું છે, પણ ટેક્સનો બેનિફિટ જે છે ખાલી ગિફ્ટમાં જ મળે છે. સો આ દરેક વર્લ્ડમાં દરેક કન્ટ્રીની અંદર આવી રીતે એક ટેક્સ હેવન કાં ટેક્સ બેનિફિટવાળી એક ટેરિટરી છે જ. કે મોદી સાહેબનું બહુ મોટું વિઝન છે ને બહુ એને પ્રમોટ કરી રહ્યા છે. તો એ ફોરેનની કંપનીઓ આવશે બરોબર, પણ જે તમારા જેવા લોકો ડેવલપ કરે, જે લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, એમને એનો બેનિફિટ મળશે ને? બિકોઝ ફોરેનની કંપનીઝ બધી ભાડે લે, તો કોણ રેન્ટલ કોને મળે? એમ અલ્ટિમેટલી રેન્ટલ જે લોકોને અહીંયા ફિક્સ ઇન્કમ કરવી છે એ લોકો રેન્ટલ ઇન્વેસ્ટર તરીકે એમને પછી મળે. એટલે જે આખી સ્કાયલાઇન જે અમદાવાદમાં વાત કરતા એવી તો અત્યારે તૈયાર થઈ રહી છે, તો એ બ્યુટીફુલ આવું કામ લોકો કર્યા કરશે તમારા. તમે હમણાં જેમ આગળ એક ક્વેશ્ચન પૂછો ને કે એવો કયો એરિયા હતો કે જે આખો સરસ દેખાય? હા, જે આના પછી એક ગિફ્ટ સિટી જશે કે તમને આખો એરિયા સરસ દેખાશે. બાકી જેમ તમે સિંધુ ભવન જુઓ કે આંબલી જુઓ, એમાં અમુક જ દેખાય. હા, પેચીસ આવે, પણ આ આખું એવું ડેવલપ થશે, એટલે આમાં કોઈ 19-20 વાળું કામ નથી આવે. ઓકે. અત્યારે અમદાવાદમાં જમીનો બહુ મોંઘી છે, બહુ જ પૈસા લાગે, તો પ્રોફિટ ઘણા બધા લોકો પૂછે છે કે ચિત્રકભાઈ પ્રોફિટ રેશિયો કેવી બેસાડે છે? સો રિયલ એસ્ટેટની ઇન્ડસ્ટ્રી હોય કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, પહેલાંના જમાનામાં લોકો એવું કહેતા હતા કે જગ્યા જેટલા પૈસા મળવા જોઈએ. એક ત્યારે એવું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર ખાલી મકાન બનાવી દઈએ ગ્રાઉન્ડ ફર્સ્ટ, અને જગ્યા જેટલા પૈસા મળે તમે વર્ષમાં તમારું ટર્ન અરાઉન્ડ કે 2 વર્ષમાં ટર્ન અરાઉન્ડ આવી જતું હતું.
એટલે પૈસા તમારે લાગે ના લાગે, ડેવલપર ઓછા હતા, સમજ બહુ હતી નહીં, લોકોની ડિમાન્ડ બહુ હતી નહીં ક્વોલિટીમાં ને બધામાં. હવે લોકો બી સમજતા થયા, ફોરેન જતા થયા, એમની ડિમાન્ડ બી સારી થતી ગઈ. કન્સ્ટ્રક્શનની અંદર બી FSI વધતી ગઈ, બિલ્ડિંગ 5-5ની જગ્યાએ 30-30 માળના થવા માંડ્યા. તો ટર્ન અરાઉન્ડ ટાઈમ છે ને 5-6 વર્ષ સુધી થઈ ગયો. સો હવે તમારી જગ્યા કરતાં કેટલા પૈસા મળે છે એના કરતાં તમે કેટલા પૈસા લગાયા એની સામે તમને કેટલા ROI મળે છે, IRR મળે છે, એની ઉપર કામ થાય. સો વી વર્ક ઓન ટુ ધ IRR. રિયલ એસ્ટેટનું કામ શું છે? જેની પાસે પૈસા છે એની પાસેથી લેવાના, જેની પાસે જગ્યા છે એની પાસેથી લેવાની, બધું ભેગું કરી ટ્રાન્સફોર્મ કરી બહાર આપવાનું, જે વધઘટ થાય એ આપણું. પણ એ તમે જેટલું બોલ્યા એટલું સહેલું નથી. પણ એવું જ હોય ને, ઇન્ડસ્ટ્રી આજે ઇન્વેસ્ટર્સ છે, હા, તો બધા કરવા માંડ્યા, બધા કરવા માંડે. હા, રિસ્ક જ છે. રિયલ એસ્ટેટ ડેવલપર એ રિસ્ક છે અને વિઝન છે. તમારું અમદાવાદમાં જ બધે હું જોઉં છું, સુરત, બરોડા, રાજકોટ, આવા બધા શહેરોમાં તમે કામ કરો છો અથવા કરવાના છો? અમે રાજકોટમાં 8-10 પ્રોજેક્ટ કર્યા, સુરતમાં એક પ્રોજેક્ટ પહેલાં કર્યો, પણ પછી એવું થયું કે અમદાવાદમાં જ સ્કેલ કરીએ, બિકોઝ ઘણી વખત શું થાય કે તમે બીજા ચારે બાજુ કરવામાં પછી અટકી. અને રિયલ એસ્ટેટ લોકલ બિઝનેસ વધારે છે. તમે જોશો કોઈ બી વર્લ્ડ વાઇડ રિયલ એસ્ટેટ કંપનીઝ છે ને એને 90% રેવન્યુનું પ્રોફિટ છે ને એના હોમટાઉનથી જ આવશે. હા, અને આમ પહેલાંના જમાનામાં હતું કે રાજા બીજા સિટીમાં રાજ કરવા જાય, એમાં પોતાના સિટીમાં કોઈ ઘૂસી જાય, એવું ના થાય. એટલે અમદાવાદમાં તમે બરાબર કંટ્રોલ કરવા એવું થાય. વેરી ગુડ. અત્યારે બહુ મોટા પાયે બધી ઓલિમ્પિક્સની વાતો ચાલે છે. મેં દુનિયામાં જ્યાં જ્યાં ઓલિમ્પિક્સ થયા ત્યાં જઈને જોયું તે પરિસ્થિતિ પછી બહુ બગડી ગઈ હોય છે. તો કે બધું ઇકોનોમી ડેડ થઈ જાય, બધું જાત જાતનું હોય છે. જેમ કે આપણે અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મોટા મોટા બન્યા પણ પછી બરાબર વપરાય નહીં, આવું થાય. તો અમદાવાદમાં જે ઓલિમ્પિક આવી રહી છે એના કારણે ઓલિમ્પિક આવશે ત્યાં સુધી ને ઓલિમ્પિક પત્યા પછી એ જ્યાં જ્યાં થઈ છે ત્યાં આજુબાજુની પ્રોપર્ટી વિશે તમારું શું એમ? સો ઇન્ડિયાનું છે ને કેપ્ટિવ યુઝ પોતાનો જ બહુ છે. આટલી બધી પોપ્યુલેશન છે, જગ્યા ઓછી છે, એટલે તમે પર સ્ક્વેર કિલોમીટર તમે ડેન્સિટી જુઓ ને તો ઇન્ડિયા જેટલી કોઈમાં બી નથી. સો એ ભવિષ્યમાં વપરાઈ જ જશે ત્યાં. એટલે જે બી વસ્તુ છે કાં તો ગવર્મેન્ટ કોઈ ઇનિશિયેટિવ કરીને વાપરી જશે, એવું નહીં થાય. તમે જ્યાં જ્યાં બી ઓલિમ્પિક્સમાં ડેડ થયેલા જોયું હશે ને ત્યાં વસ્તી જ ઓછી છે. ફરક નથી પડતો. એટલે અહીંયા વસ્તી જ એટલી બધી છે કે ઘરનું ઘર મોદી સાહેબ જે કહે છે, આજે બી ઢગલો લોકો પાસે ઘર નથી, આજે બી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, સારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ નથી. તો આ બધી વસ્તુ કન્વર્ટ થઈને ઉપરથી ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે. ઓકે, એટલે ઓલિમ્પિક બિલકુલ પહેલા અને પછી એની પોઝિટિવ ઇમ્પેક્ટ જ આવશે, કોઈ નેગેટિવ નહીં આવે. ઇવન જે ભવિષ્યમાં જરૂર હતી એક સાથે તૈયાર થઈ ગયું એવું સમજવાનું. હું તમને અપ્સ એન્ડ ડાઉન સવાલ એટલે પૂછું છું કે એક વિષય પરથી બીજા વિષય પર જવાની મજા છે. મેં જનરલી જો તમે ફ્લેટ્સ વધારે બાંધો છો, કમર્શિયલ વધારે બાંધો છો, ત્યાં લોકો ફાર્મ હાઉસ અને બહુ દૂર જઈને ઘરો બનાવવાની આખી પ્રોસેસ કે ભાઈ કે ફ્લેટમાં તો ભાવ ઘટે પણ જમીનના તો ભાવ વધે, તો જમીન જ લેવી જોઈએ. તો ફાર્મ હાઉસમાં તમે કામ કરો છો અથવા કરવાના છો કે નથી, કેમ કરતા, કે શું છે એ વિશે? સો જગ્યાનો ભાવ ક્યારે વધે કે ડેવલપમેન્ટ તમારું એ સાઈડ જાય ત્યારે. હવે તમે એવી કોઈ જગ્યા અહીંથી 50 કિલોમીટર કે 30 કિલોમીટર દૂર કોઈ એવી જગ્યા કરી દીધી કે જ્યાં આજુબાજુ કોઈ ઇન્ડસ્ટ્રી બી નથી, કોઈ ડેવલપમેન્ટ બી નથી, કોઈ તમને લાગે કે ભાઈ અહીંયા આજુબાજુ ઇન્ડસ્ટ્રી આવતા બી 10 વર્ષ લાગશે, જેમ ધોલેરા તમે કીધું, તો એ એરિયામાં ભાવ ના વધે. તમને એ એરિયામાં જ્યારે ભાવ વધે જ્યારે તમને સિટીથી બીક લાગે. તમને સિટીથી બીક ક્યારે લાગે? જ્યારે અર્થક્વેક આવ્યો ક્યાં તો કોવિડ આવ્યું, તેના પછી તમે જોજો હિસ્ટ્રી પાસ્ટમાં, પછી ભાવ નહીં વધે. હા, અને પછી ભાવ ના વધે. ભાવ ક્યારે વધે? કોઈ સરકાર ત્યાં નોર્મ્સ ચેન્જ કરે કાં તો એ બાજુ કોઈ ડેવલપમેન્ટ આવે ત્યારે. એટલે અમે લોકો એવી જ જગ્યાએ ડેવલપ કરીએ છીએ. અમે હમણાં સચાણા એક પ્રોજેક્ટ કર્યો, પણ એ મેઇન રોડથી 1.5 કિલોમીટર છે હાઈવેથી. સો એ ભવિષ્યમાં હાઈવે એકદમ અડી જાય તો એનું ડેવલપમેન્ટ ફાસ્ટ થઈ જાય. સો વી સી કે અમારા ઇન્વેસ્ટર્સ છે એનું એક્ઝિટ ઇમ્પોર્ટન્ટ છે. પૈસા વધે ના વધે ઇમ્પોર્ટન્ટ નથી. હવે તમે જે એરિયામાં જ્યાં બહુ જ બધા પ્લોટિંગ થઈ ગયા, બહુ જ બધા એમને લોકો પ્લોટ લઈ લીધા અને પછી બધા વેચવા નીકળશે કેમ કે ડેવલપમેન્ટ જ નથી થયું, તો શું? સો ડેવલપમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની એપ્રિસિએશન જ્યાં થતું હોય ત્યાં. એટલે તમારે ડેવલપર એ જોવું પડે કે મારા ઇન્વેસ્ટરનો એક્ઝિટ આજે બટન દબાવું 20% ડિસ્કાઉન્ટ કરું તો નીકળે કે નહીં નીકળે. એટલે તમે પહેલું આ જ જુઓ છો કે મારા ઇન્વેસ્ટરને ફાયદો થાય એ પ્રોજેક્ટ. એક્ઝિટ ઇમ્પોર્ટન્ટ છે, પૈસા વધે ના વધે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. તમારા ફાધરની એક લાઈફસ્ટાઈલ હતી. હું તમારી ઓફિસ પર આવ્યો, તમારા ફાધર સરસ એક ઓફિસમાં બેઠા હતા. મને ગમ્યું કે તમે તમારા ફાધરને મને મળવા લઈ ગયા. તો તમારા ફાધરનું એક જનરેશન હતું, હવે તમારું જનરેશન છે, પછી તમારા બાળકોનું જનરેશન. એક લક્ઝરી, ફાધર એક ઓફિસમાં બેસતા હતા, તમે આજે એક ઓફિસમાં બેસો છો, દીકરાઓ બેસે. ફાધર એક ગાડી યુઝ કરતા હતા, તમે એક ગાડી તમારા દીકરા યુઝ. તો આ લક્ઝરી આવવાથી પર્ટિક્યુલર
તમારી લાઈફસ્ટાઈલમાં અથવા તમારા પછીની જનરેશનમાં લક્ઝરી આવવાથી ફરક પડશે? છોકરાઓમાં એમ કે કંઈક બીજી બધી ન્યુસન્સ વેલ્યુ એડ થશે, એમને સ્ટ્રગલ કરવું જોઈએ કે એમને લક્ઝરી પાસ ઓન કરવી જોઈએ? કરવી જોઈએ ને. તમે જે વસ્તુ ટેસ્ટ ના કરો, કોઈ બી વસ્તુ, આજે તમે બિઝનેસ ક્લાસમાં જાઓ તો તમને એનું ફીલ આવે કે આ લાઈફસ્ટાઈલ મારે જોઈએ છે અને આ લાઈફસ્ટાઈલ મારે લોકોને આપી છે. સો જ્યાં સુધી તમે ફીલ ના કરો તો તમે ત્યાં સુધી આપી ના શકો રિફાઇન કરવા માટે. એટલે તમારે પહેલાં પોતે અપગ્રેડ થવું પડે એ તમે ફીલ કરો. બિકોઝ આજે આખા વર્લ્ડમાં એસ્પિરેશન વેલ્યુ બહુ જ છે. ન તો સૌથી સસ્તી વસ્તુ હોત ને એ વર્લ્ડમાં નંબર 1 પર હોત. એવું નથી. સૌથી મોંઘી વસ્તુ જ વર્લ્ડમાં નંબર 1 પર છે અને એના જ સ્ટોકની અંદર તમે ઇન્વેસ્ટ કરો છો જે લોકો ઇન્વેસ્ટ કરે છે. એટલે વસ્તુ હોય છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે પહેલાં ફીલ કરો. ઇવન મારા છોકરાને હું કહું કે અમારા નેક્સ્ટ જનરેશનને કહું કે તમે આ બધું ના વાપરો તો એને સમજ કેવી રીતે પડશે કે વોટ કસ્ટમર વોન્ટ. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આવો મેનિયા ચાલે કે લક્ઝરી નહીં આપવી જોઈએ, આમ નહીં કરવું જોઈએ, પણ એમને જેટલું બને એટલી બેસ્ટ યુઝ આપવી જોઈએ. પણ સંસ્કારો એવા આપવા કે સંસ્કારો ઇમ્પોર્ટન્ટ છે. સંસ્કાર ઇમ્પોર્ટન્ટ. પણ નહીં કે લક્ઝરીને સ્ટોપ કરવી. હા. પણ એમને એવું ના થાય કે એમને બહુ ઇઝી બધું મળી જાય છે તો પછી એની વેલ્યુ નહીં રહે, એવું એટલે એવું કશું ના થાય. તો આપણા છોકરા છે, આપણું ડીએનએ છે. કાલે ઉઠીને કંઈક થશે તો આપણે બી જેમ થતાં શીખતા ગયા છે એ પછી ત્યારે શીખશે. આજે રોડ આવતા જુઓ, એના કરતાં એકવાર થશે ત્યારે રોડશે ત્યારે જોઈશું એમ. એ બધું બહુ જ એના કરતાં એને એંગેજ રાખો, એને ક્રિએશનમાં બિઝી રાખો, એ ઇમ્પોર્ટન્ટ છે. ચિત્રકભાઈ, તમારા ફાધર અને એમના ફેમિલી સાથે એ લોકો બિઝનેસ કરતા હતા. અત્યારે તમે 2 ભાઈ બિઝનેસ કરો છો. પછી તમારા ભાઈનો દીકરો અને તમારો દીકરો બિઝનેસમાં આવશે. હું ઘણા બધા બિઝનેસ હાઉસમાં જોઉં છું કે પછી પ્રશ્નો શરૂ થાય છે અને ઘણા બધા એવા લોકોને જોઉં છું, સૌજીભાઈ ધોળકિયાના એવા લોકો કે જે લોકો પરિવારની સાથે જ ગ્રો કરે છે. તો આપણા ત્યાં મોદી સાહેબે જે સૂત્ર આપ્યું વસુદેવ કુટુંબકમ, કે કુટુંબ એ જ આપણી પાવર છે. પણ આમાં ચેલેન્જીસ તો ઘણી બધી આવતી હોય છે. તો શું આવતી હોય છે ને એને કેવી રીતે માણસે, કે અલ્ટિમેટલી આપણી વાતચીતથી આપણો જે શ્રોતા વર્ગ છે, જે સાંભળે છે આપણને, એને કંઈક શીખ મળવી જોઈએ. તો જોઈન્ટ ફેમિલીમાંથી રહેવાના શું ફાયદા છે? હું તમને કહું કે જે ગ્રોઈંગ ઇન્ડિયામાં જે બી ગ્રુપ છે ને, તમે એ શોર્ટ ટર્મમાં ગ્રો થયેલા હશે ને ફેમિલી જ હશે. તમે એ જુઓ, જે લોંગ ટર્મમાં ગ્રો થયેલા હશે, ઇન્ડિપેન્ડન્ટ હશે, ઇન્ડિવિજ્યુઅલ હશે, 50-100 વર્ષ જૂની પેઢી હશે, તો પછી એને કોર્પોરેટ કરતાં 30-40 વર્ષ થાય છે ગ્રેજ્યુઅલી. બિકોઝ ફેમિલી હશે તો તમે એક જણને શું ઓનરશિપથી કામ કરે છે. ફેમિલી તમારી જોડે તો આપણે એની નીતિ ઉપર કોઈ ડાઉટ ના હોય ગ્રેજ્યુઅલી, બિકોઝ બધા એક ડિરેક્શનમાં કામ કરતા હોય. સો સપોઝ 3-4 જણ હોય, એમાં કોઈ એક ડિસિઝનમાં કન્ફ્લિક્ટ થાય તો એને કેસ સ્ટડી આપવા પડે કે જો આ 5-7 કારણસર અમે આ છે. ઇફ તમને લાગે છે એવું ના હોય, મને આવું જ ફીલ થયું તો તમે રિસર્ચ કર્યું છે, મહેનત કરી છે, તો બ્રિંગ ઇટ ઓન ટેબલ. અને જેને રિસર્ચ સારું કર્યું હોય, ઇટ્સ લાઈક તમે જજની જોડે બેઠા હો અને જજની સામે જે પ્રૂવ કરે, દસ ધ ફિલોસોફી ઇટ ઇઝ. પછી એમાં કોઈ બાયસ ના હોય. સો ફેમિલીમાં બી મેં 3 જણ બેઠા હોય, હું ફાધર અને સન, કોઈ ડિસ્કસ થાય તો જે સરસ પ્રેઝન્ટેશન થાય, જે સરસ રીતે રિસર્ચ કરે અને માર્કેટમાં જે નીડ છે, જે એ છે, તો એ પ્રમાણે ડિરેક્શન થાય. તો કન્ફ્લિક્ટ ના કહેવાય એને ટેબલ પર પ્રપોઝલ લાવવાની વાત કહેવાય. અને જ્યાં બી કન્ફ્લિક્ટ થાય ત્યાં એ 2 જણનું જે ડિસિઝન હોય દેટ વી ફોલો. એ તો બરાબર છે, પણ હું જનરલી જોઉં છું કે પછી પોઝિટિવનેસ આવી જાય છે માણસમાં. જેમ કે ચિત્રકભાઈને એમ થાય કે હું જ કરું છું, બીજા ભાઈને એમ થાય કે હું જ કરું છું. એવી કઈ મોમેન્ટ છે કે આવું ના થાય અને જોઈન્ટમાં રહી શકાય? એવું શું ધ્યાન રાખવું પડે જોઈએ એમ જનરલી? કે તમારા માટે બધી નોર્મલ વાતો છે, પણ બીજા બધા લોકોને તો બહુ મોટો પ્રશ્ન છે કે આનું ભેગું કેવી રીતે રહેશે? એટલે ઘણી વખત શું હોય, તમે ફ્રીડમ ના આપતા હો ને, તમારા આજે ફાધર તમને ફ્રીડમ ના આપે, ફાધર સનને ફ્રીડમ ના આપે અને ખાલી ટોક કરે કે બેટા આમ નહીં આમ કરવાનું, બેટા આમ નહીં આમ કરવાનું, તો એ તમે લીડર ક્યાં ક્રિએટ કર્યો? ક્યાં બાત હે, ક્યાં બાત. એ તમે સેનાપતિ ક્રિએટ કર્યો, કાં તમે સેનાપતિ તમે સૈનિક ક્રિએટ કર્યો કે હું કહું એટલું જ કર. તો એ ફ્રસ્ટ્રેશન થઈ જાય. હેવિંગ બિકોઝ હવે પૈસા એકલા ઇમ્પોર્ટન્ટ નથી. તમારી પાસે તમારી આઈડેન્ટિટી, તમારી પાસે પાવર અને તમારી ફ્રીડમ, જો તમને આ મળે ને તો પછી એ ચાલે. આ પ્રશ્નો ઊભા નહીં થાય. ઓકે, એટલે દરેક માણસની એની વેલ્યુ થવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ એ છે. અને કોઈ એક માણસ ડોમિનેટ કરવા જાય તો પછી આ બધા પ્રશ્નો ઊભા થાય. હું હમણાં જ તમારા ફર્નિચરમાં તમે લોફી કરીને તમારી એક બ્રાન્ડ આખી કરી છે, બહુ મસ્ત સ્ટોર બનાવ્યા છે, બહુ રિઝનેબલ પ્રાઇસમાં બધું હોય છે. તો આટલું મોટું રિયલ એસ્ટેટનું કામ કર્યા પછી આ બિઝનેસમાં આવવા પાછળનું કારણ શું એમ? સો એઝ અ હોલ ફેમિલી વી વર્ક ઇન્ટુ ધ રિયલ એસ્ટેટ બેકવર્ડ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં. સો આ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન છે કે કસ્ટમરને કોઈ ફ્લેટ જોઈતો હોય તો ભવિષ્યમાં ફર્નિચર લેવું હોય તો ક્યાં જાય,
તો અમારા જ કસ્ટમર અમારી પાસે બહુ જ બધા આવતા હતા. તો પછી છેલ્લે અમે જ્યારે આપીએ ને ત્યારે બ્લેન્ક અપાર્ટમેન્ટ હોય ને પાછું એને બીજે ક્યાંક જવું પડે. તો ધીસ ઇઝ અ ન્યૂ ઇનિશિયેટિવ 2-3 વર્ષથી અમે કિક ઓફ કર્યા. જેમ જેમ લાગે છે કે કસ્ટમરની નીડ છે એ પ્રમાણે અમે રિફાઇન કરીએ છીએ. સો એ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન છે અને એ લોફી એનું એક વન ઓફ ધ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનનું એ છે. એ અમદાવાદમાં જ કરશો કે આખા ગુજરાતમાં કરવાનું વિલ છે? સ્કેલ ગ્રેજ્યુઅલી. અચ્છા, તમારો એવો કોઈ પ્લાન, જેમ કે હું અહીં અમદાવાદમાં પાલનપુરથી આવ્યો તો મને સેમ્પલ હાઉસ જોઈએ તેમ તો કરે તો મસ્ત ઘર છે લઈ જ લઈએ, પણ કોઈને સેમ્પલ હાઉસ તો વેચવાનું જ ના હોય. તો એવા ઘરો બનાવીને વેચવાથી ફાયદો નથી થતો? કોઈ એવું કરતું જ નથી કે વિથ વેલ ફર્નિશ્ડ ઘર હોય, જેમ તમે સેમ્પલ હાઉસ બતાવો છો, તો એવા તૈયાર ઘરો આપી ના શકાય? સો અમે ગ્રેજ્યુઅલી તરફ જઈએ છીએ કે ઇન્સ્ટન્ટ હોમ કહેવાય, કે તમે પ્રોસેસ 2-3 મહિનાની ઘર બનાવવાની હોય, એટલે ઇન્ટિરિયર કરવાની હોય, પણ અમારા ત્યાં બી કોઈ અગ્રીમેન્ટ કરે, પૈસા પૂરા કરે, છેલ્લે દસ્તાવેજો થાય, ત્યારે બીજું આવવાની તૈયારીઓ, ત્યારે જે બધું આવી જાય અમારા ત્યાં, તો એને એક જ જગ્યા પર બધા સોલ્યુશન મળે અને એને ટિપિકલ જે પેટર્ન છે એ ખબર માંથી પાસ ના થવું પડે. કે માણસ મને બધી રો મટીરિયલ લેવા જેવું, કારીગર ભેગા, બધું બહુ અઘરું હોય છે અને 12 મહિના સુધી ચાલ્યા જ કરે સ્કીમ. 2 વર્ષ પછી બાજુવાળાનું કામ ચાલતું બધું. તો એવું ના થઈ શકે કે એક સ્કીમ તમે કરો કે ભાઈ આ 100 ફ્લેટની સ્કીમ 200, એ વિથ ફર્નિચર જ હોય? એ કરી શકીએ, પણ એમાં બધાનો ટેસ્ટ બદલાય છે. સો અમારે કસ્ટમ સોલ્યુશન આપવું પડે. હવે એક સેમ જ મકાન, સેમ જ અપાર્ટમેન્ટ હોય, બધા નહીં લે. સો એ ઘર છે ને ઇમોશન્સ છે. સો દરેક જણની પોતાનો ટેસ્ટ, પોતાની ચોઇસ પ્રમાણે બનાવે. સો વી હેવ ટાઈપ્સ કે તમે આ ટાઈપ લઈ શકો, આ રીતે. પણ તમે એવું વિચારો છો ખરી કે આવી રીતે તૈયાર ઘર વિથ, ભલે એમાં 4-5 ઓપ્શન આપો તમે, 10 ઓપ્શન, પણ વિથ ફર્નિચર 2000 રૂપિયા બીજી ફર્નિચરની કોસ્ટ થશે? વી ઓલરેડી ગિવિંગ. ઓકે ફાઇન. હવે થોડાક અલગ પ્રકારનો સવાલ તમને પૂછું છું. કોવિડ પહેલાં આપણે એકવાર આઈઆઈએમમાં પહેલી વાર મળ્યા હતા. એ પહેલાં હું તમને ફોલો કરું છું કે આ માણસ સરસ કામ કરે છે. તો વાય ચિત્રક્ષા ઇઝ ચિત્રક્ષા? આનો શું જવાબ આપી શકો તમે? મને બી નથી ખબર. આઈ બિલીવ ઇન વર્ક, અને ગ્રેજ્યુઅલી વર્કથી સોશિયલ મીડિયાએ હેલ્પ કરી કે તમને લાઉડ થતા જાઓ, તમારું કામ બહાર દેખાવા માંડ્યું કે વોટ યુ આર ડિલિવરિંગ, વોટ યુ આર સ્પીકિંગ, તમે જે કામ કરો છો એ દેખાય છે લોકોને. સો એના માટે ચિત્રક્ષા ઇઝ અ પાર્ટ ઓફ શિવાલિક. અમે બધા ભેગા મળીને ફેમિલી છે, ફેમિલી કંપની કરીએ છીએ, પણ એમાં કોઈક વ્યક્તિ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, કોઈક વ્યક્તિ જેમ સૌજીભાઈનું નામ હોય, પણ એ તો 4 ભાઈનો કલેક્ટિવ એફર્ટ, એટલે તો બરાબર છે. એટલે બાકી એવું બીજું કોઈ રીઝન નથી. ઇટ્સ અ ફેમિલી. ઓકે ફાઇન. હવે આજે એમ હાઇપોથેટિકલી વિચારીએ કે તમે રિયલ એસ્ટેટમાં ના હોત તો ક્યાં હોત? એમ મને તમારી જેમ ઘણા લોકો આ ક્વેશ્ચન પૂછ્યા, એટલે મને એ ખબર નથી. એવું થયું, એ થયું હોત તો વિચારો. હા, ચાન્સ નથી મળે. પણ એવો આજે કોઈ સેકન્ડ ઓપ્શન કે આ ના હોત તો આ કર્યું હોત, એમ એવું? આ કેટલી મજા માટેનો સવાલ છે, આનાથી કંઈ બીજી વાત નથી. આજે બી નથી ફિગર થતું. એટલે મને આમ ઘણી બધી વિચારો બરાબર જ છે, પરફેક્ટ જ છે. એટલે બિકોઝ તમે ડાઉટ જ શેના માટે કરો? ક્યાં વાત છે. હવે આ ભારત દેશ એ સ્પિરિચ્યુઅલ, આખી દુનિયામાં સૌથી સનાતન સંસ્કૃતિ, એમાં તમારી પાસે જે લોકો ઘર લેવા આવે છે, કેમ કે તમે તો કસ્ટમર જોડે ડીલ નથી કરતા, લોકો કરે છે, પણ એમાંથી કોઈ આમ સ્પેસિફિક કે ભાઈ આમ આપણે આમાં મંદિર હોવું જોઈએ, આમાં આ દિશામાં હોય, તમે બધું જોતા જ હશો, પણ એવો વર્ગ ખરો કે જે એમ આજે બી ઓર્થોડોક્સ કે મારે આવું જ ઘર જોઈએ, આવી જ રીતે જોઈએ, તો એવો વર્ગ આવે છે તમારી પાસે? તો તમે એને કેવી રીતે, તમારું તો સ્કીમ ફિક્સ હોય, તો એને કેવી રીતે તમે સમજાવે તમારો માણસ? એટલે પહેલાં જે બી વ્યક્તિ અમારા ત્યાં જે આવે ને, એને અમે સેલ્સ ટીમને એવું કીધું છે, તમે અમે બ્રીફ ના કરો, કાઉન્સેલિંગ કરો. એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ શું જોઈએ છે અને શું નીડ છે, અને એના પ્રમાણે આપણી પાસે જે અવેલેબલ ઓપ્શન હોય એ એને ઓફર કરો. તો ફોર ધેમ ઇટ ઇઝ ઇઝી ટુ કન્વિન્સ. અધરવાઇઝ તમે તમારું જ વેચ કરો, સામાન સમજ નહીં પડે. સો એ બેકગ્રાઉન્ડ બહુ જ બધા પ્રકારના લોકો આવે, બિકોઝ દરેકની નીડ અલગ અલગ છે. તમે એને કાઉન્સેલિંગ કરી. તમે ક્યારે રિટેલમાં કોઈ કસ્ટમર જોડે વાત કરવી પડે એવું બને? ઘણી બધી વખત. એમ ઘણી બધી. જ્યારે સ્પેશિયલી નવો પ્રોજેક્ટ આવે ને, સો હું લેન્ડ એક્વિઝિશન કરું, પ્લાનિંગ કરું, ફાઇનલ રેરા આવે ત્યાં સુધી આખું ફોર્મેશન ક્રિએટ થાય. તો જ્યારે અમારી સેલ્સ ટીમને સેલ કરવાનું હોય ને, તો કયા થોટ પ્રોસેસથી જગ્યા બાય કરી હતી, શું વિઝન હતું, પ્લાનિંગ બી હું જ કરું. એને પણ ખ્યાલ હોવો જોઈએ. એને ખ્યાલ હોવો જોઈએ. એટલે તો બાજુમાં બેસે કે ચિત્રકભાઈ શું સ્પીચ આપે છે, કેવી રીતે સમજાવે છે, કેવી રીતે આખું જર્ની આવી હતી. પછી આઈ થિંક 5-7-10% સેલ થઈ જાય, 5-7 યુનિટ, પછી તે મલ્ટીપ્લાય. મેં છે ને હમણાં એક ક્વેશ્ચન આન્સર ચલાવ્યો હતો કે
ચિત્રકભાઈ આવવાના છે તો શું બધી વાતચીતો ઘણા બધા કે કોને બોલાવીએ તો એમાં તમારું ઘણા બધા ઓકે એમ કે ચિત્રકભાઈ પાસેથી એમનું નામ અને આ સ્ટેટસ ને બધું લઈ લો હા તો પછી શું બચે ચિત્રકભાઈએ? શું બચે? નહીં એટલે હું તમને જુદી રીતે પૂછું છું કે આ બહુ મજાનો સવાલ છે કે સપોઝ કે આજે તમે ઘરે જાઓ ને તમારી વાઈફ એમ કે કોણ છો તમે, હા હુ આર યુ, હું તો તમને ઓળખતી જ નથી. તમારા ફાધર એવું કે ઓફિસમાં જાઓ સ્ટાફ કોઈ ઓળખે નહીં, તો એ ચિત્રક શાહ કોણ હોય એ વખતે? આ એક બહુ જોરદાર સવાલ છે, જો તમે ખાલી થોડું વિચારો તો. ત્યારે બી સેમ જ માણસ હોય, સોફ્ટ જ હોય, ખાલી ફરીથી નવી જર્ની ચાલુ કરવાની ઝુંબેશ. કદાચ 15-20 દિવસ તમને ઝટકો લાગે, પણ પછી 15-20 દિવસ પછી ફરી યુ આર ક્યાં વાત ઓન ધ રોલ કે ભાઈ હવે જે આપણે 25 વર્ષમાં નથી કર્યું 5 વર્ષમાં કેવી રીતે પૂરું કરવું છે. કારણ કે પાછળ કંઈ છે જ નહીં. હા અત્યારે શું છે, પાછળ ખોવાની બીક છે, બીકોઝ ફેમિલી છે, પછી તો કોઈ બીક જ કંઈ છે નથી, જ કશું નહીં. પછી કશું નથી જોઈતું. ક્યાં વાત છે. જનરલી મારા પોડકાસ્ટ સાંભળવાના યુવાનો વધારે હોય છે. એવી કઈ 3 વાતો, સ્પેસિફિક 3 વાતો તમે વિચાર કે આપણે હું શું પૂછીશ તમને કહ્યું જ નથી, સીધા આપણે અહીંયા ચેરમાં બેઠા છીએ. તો યુથને, આજના યુથને તમે એવી કઈ 3 વાતો કે ભાઈ આ 3 તો તમે કરો જ, ભલે તમારું ફ્યુચર ગમે ત્યાં બનાવો, ગમે તે કરો, પણ એવી કઈ 3 વાતો છે કે જે તમે કહો કે યાર ફોલો ધીસ 3 થિંગ્સ? તમારી ઉપર એક તો વિશ્વાસ કરો વિઝન પર. લોકો વિઝનથી ખોરવાઈ જાય છે આજુબાજુના કારણે. બીજું, જે કરો એ દિલથી કરો. એટલે તમને એવું ના લાગવું જોઈએ કે મારાથી ભૂલ થઈ ગઈ, ભલે થઈ, પણ તમે પૂરો ઇફર્ટ્સ કર્યો હતો, તમે ઇફર્ટ્સ હાફ હાર્ટેડ કર્યો હોય, અને ગ્રેજ્યુઅલી પછી અને પોતાની જાતને હંમેશા અપડેટ કર્યા કરો. અપડેટ રાખો. એટલે અપડેટ રાખો એટલે બધી રીતે તમે જે વસ્તુમાં કરો છો એ જ વસ્તુને પોતે એની ઉપર ટ્રેન થયા કરો. એટલે સપોઝ કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરતું, તો કન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ થાય, કેવી રીતે હજી વધારે સારી રીતે થાય, એટલે અપસ્કિલિંગ થાય, એટલે સેલ્ફ સ્કિલિંગ થાય, એ જ ડિરેક્શનમાં એ કર્યા કરો તો તમને ગ્રોથ થતાં કોઈ નહીં રોકી શકે. ઓકે, આપણે છેલ્લા આપણી વાતના અંત ઉપર જઈ રહ્યા છીએ. જે રીતે અમદાવાદમાં ચારે બાજુથી લોકો આવી રહ્યા છે અને આમ બિલાડીના ટોપની જેમ બિલ્ડિંગો ફૂટી નીકળ્યા છે, આવા સમયે એક મિડલ ક્લાસ ફેમિલીને ઘર લેવું હોય, તમારી તો કે 10, 15, 20, 25 સ્કીમ, પણ આટલા મોટા અમદાવાદમાં 500 સ્કીમો ચાલતી હોય, તો એક મિડલ ક્લાસ ફેમિલી જે બહારથી આવે છે અને અમદાવાદ વિશે બહુ ખબર નથી, તો એને શું ધ્યાન રાખવું જોઈએ કે આ જોઈએ એનું આપણે એમ કે તાર બજેટ હોય એવું લેવું જોઈએ, પણ એમાં 100 ઓપ્શન હોય છે, પણ એને એના પૈસાનું પૂરું વળતર પણ જોઈએ છે, એને સારી જગ્યાએ બી જોવું છે. તો એવી કોઈ વ્યવસ્થા ખરી કે જ્યાં માણસ જઈને તપાસ કરી શકે કે ભાઈ મારે ઘર ક્યાં લેવું જોઈએ? જેમ કે સાચું કહું, હું પાલનપુરથી અહીંયા આવ્યો ને ત્યારે હું અહીંયા રેગ્યુલર આવતો જતો, પણ મને ખબર નહીં મારે ક્યાં ઘર લેવું જોઈએ. તો હું બધે ફર્યો, સ્માર્ટ બજાર ફાજુ ફર્યો, તમારી પણ 1-2 સ્કીમમાં ગયો, બધે ફર્યો. છેલ્લે એક મારા રિલેટિવ્સે મને અહીંયા ચાંદખેડામાં ઘર અપાવ્યું. પછી મને ખબર કે મેં ખોટી જગ્યાએ લઈ લીધું. આ તો અહીંયા ઘર બહુ જ સરસ, પેન્ટ હાઉસ છે, 10,000 સ્ક્વેર ફીટનું છે, પણ મને એમ થયું કે અમે ખોટી જગ્યાએ લઈ લીધું. તો એવું કંઈ ખરું કે માણસને એમ ખબર પડે કે અહીંયા ઘર લેવું જોઈએ? સૌરાષ્ટ્રથી કોઈ આવતું હોય, ઉત્તર ગુજરાતથી આવતું હોય, એટલે તમે એને કાં તો પોતાની કમ્યુનિટી બાય વે ઓફ વર્ક, કાં તો તમે તમારી ઇન્ડસ્ટ્રી, એને કનેક્ટેડ જ્યાં બી લોકો રહેતા હોય, કે તમારી કમ્યુનિટી, કે તમે જોબ કરતા હો કે ભાઈ કોઈ તમારી કમ્યુનિટીમાં જે તમારા લેવલના લોકો છે જ્યાં રહેતા હોય, એ એરિયા પહેલાં છેલ્લે શું ચૂઝ કરવો પડે. કારણ કે પહેલો ક્વેશ્ચન એ આવે છે કયો એરિયા ચૂઝ કરવાનો. પછી એની અંદર તમે જે બી તમને લાગે કે મારે આ રીતના ફ્લેટ જોઈએ છે, અપાર્ટમેન્ટ જોઈએ છે, એના 5 ઓપ્શન આઈડેન્ટિફાઈ કરી લો. 5 ઓપ્શન આઈડેન્ટિફાઈ કર્યા પછી જે ડેવલપર છે એના પાસ્ટના પ્રોજેક્ટ જોઈ લો, આગળ એને જે કામ કર્યું. હા, કર્યા છે. બિકોઝ પછી એવું થાય કે તમે નવા ડેવલપરના ત્યાં જાઓ, થોડું સસ્તું મળે, અને પછી થોડા વર્ષ પછી કે મેં ધંધો બંધ કરી દીધો, એવું ના થાય. સો એની હિસ્ટ્રી જોઈ લો, અને એ હિસ્ટ્રી જોયા પછી તમને લાગે કે હવે પેમેન્ટ પ્લાન એ આ બધું જોયા પછી ક્યાં તમારો ફિટ થાય છે અને તમારી કમ્યુનિટી ક્યાં છે એ તમે લઈ લો. તો સિમ્પલ પ્રોસેસ છે કોઈને બી ફ્લેટ બાય કરવો હતો. અધરવાઇઝ બહુ જ બધા લોકો તમને ગાઈડન્સ આપશે, મિસગાઈડેડ થવાય, અને તમે છેલ્લે ડિસિઝન લેવાની જગ્યાએ 6-12 મહિના રાહ જોશો ને ભાવ વધી ગયા છે. એ પણ પાછું મોટો ચેલેન્જ છે. ચિત્રકભાઈ, મારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી કે કોઈ કન્સ્ટ્રક્શનમાં નથી, મને કન્સ્ટ્રક્શન વિશે અનુભવ નથી, અને યુથ પાસે એક જ સવાલ છે કે કંઈક કુછ કરકે જાના હૈ, કુછ કરકે દિખાના હૈ. તો જે જોબ કરે છે તો પણ જેને બિઝનેસ કરવો છે, કંઈક ઊભા થવું છે, તો એવા
કદાચ તમારી આ વાતથી કોઈ બે ચાર ભવિષ્યના બિલ્ડરો તૈયાર થઈ જાય એટલો મારો હેતુ છે. તો આજના યુવાનોને જો રિયલ એસ્ટેટ બિઝનેસમાં આવવું હોય તો એમણે 2-5 વર્ષ શું કરે તો એ આ લાઈનમાં, અને પૈસા નથી રાઈટ. તો શું કરે તો કદાચ ચાન્સ મળે આમાં આવવાનો? એનો બેકગ્રાઉન્ડ શું છે એની ઉપર છે, એનો શેમાં રસ છે. રિસ્ક લેવાની એપેટાઇટ હોય તો કોઈની જોડે ભાગીદાર થઈ જાય, ક્યાંકથી વ્યાજે પૈસા લઈને સબ્જેક્ટ ટુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ કોઈ આજુબાજુ મળતા હોય એ આપે તો પાર્ટનર તરીકે બી કરી શકે. અને એવું બી રિસ્ક ના હોય તો બ્રોકરેજથી ચાલુ કરી શકે કે ના હું પેલા બ્રોકરેજથી ચાલુ કરું. ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય તો સાઇડ પર નાના નાના બંગલા છે કે રિનોવેશન છે ગ્રેજ્યુઅલી એવું ચાલુ કરે. સો એ નાની સ્કિલથી ચાલુ કરતાં એ આગળ વધે. એનું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પાસું છે રિયલ એસ્ટેટમાં, એની તાકાત કેટલી છે રિસ્ક લેવાની, એના Main પ્રમાણે factor. નક્કી થાય. હા, અને રિસ્ક ના લઈ શકતો તો આમાં આવશો જ નહીં ભાઈ. રિસ્ક નહીં તો ઇસ્ક નહીં. ઓકે, એટલે રિસ્ક લેવાની કેપેસિટી હોય અને આ બિઝનેસમાં આવે અને આવું નાનું નાનું ચાલુ કરે તો 5-10 વર્ષ કદાચ એ એક નાનું grow થઈ મોટું શકે, પોતાનું કામ થઈ કરી શકે. ઓકે, હવે એક બધા મને આવું બધા બહુ પૂછે કે સર તમે આખો દિવસ કરો છો શું? Right. તો જનરલી હું તમને બી એ વાત પૂછીશ કે ચિત્રકભાઈ સવારે આમ ડોટ ટુ ડોટ નહીં પણ આમ જનરલ સાઇડ પર જવાનું આ બધું, પણ જનરલ ચિત્રકભાઈ સવારે ઉઠે ત્યાંથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એવરેજ દિવસ શું હોય એમ? એટલે હું છે ને એને 2 ભાગમાં ડિવાઈડ કરું, 9 થી 9 અને 9 થી 9. સો 9 થી 9 છે ને સવારના એ અડધો કલાક પહેલાં મેડિટેશન અને પછી 9 વાગે વર્કઆઉટ. મેડિટેશન કરો છો તમે? 15 મારે મગજ બહુ ચાલે છે એટલે એ કરવું પડે. અને 9 વાગે પછી અડધો કલાક વર્કઆઉટ કરું 30 મિનિટ શાર્પ, અને પછી તૈયાર થઈ અને પછી ઓફિસ નીકળી જાઉં ગ્રેજ્યુઅલી. એટલે 10:30ની આસપાસ નીકળું ઓફિસ, પછી આખો દિવસ ઓફિસ, ત્યાંથી ઓફિસથી પાછું 9 વાગે પાછો આવું. 9 વાગે પાછો 1 કલાક વાઈફ અને સન જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ અને પછી 10-10:30 વાગે વાઈફ અને સન પાછા પોતાના કામમાં લાગી જાય જેવી એક્ટિવિટીઓ ફ્રી ટાઈમની. અને હું પાછું 10:30થી રિસર્ચ, R&D, માઇન્ડસેટ રિપ્લાય કરવાના હોય બધું એ 10:30થી 12:30, 1 પછી વાઈફને કદાચ ઉપર જઈને સૂઈ જાય, પછી પાછું કામ ચાલુ થાય 1:30-2 વાગે. એટલે ઉઠવાનો એંગલ તો વહેલી ઊંઘ આવી ગઈ 12-12:30 તો સવારે 6 વાગે ઉઠીને 6 થી 9 કામ કરતો ઓહો. અને કાં તો રાત્રે ખેંચાઈ જાય તો 2 વાગે સુધી ચાલે. સો એ પેટર્ન એટલે મેં 9 થી 9માં એટલે 9 થી 9 આ બાજુ છે, 9 9 થી થી 9 9 આ બાજુ છે. સો એ એમાં ફેમિલી ખરું, એ લોકો બધા બીકોઝ વાઈફ અને ફેમિલી ઊંઘે 8-9 કલાક, આપણે ઊંઘે 4 કલાક, તો વચ્ચેનો જે 5 કલાકનો ગેપ છે એ રિસર્ચ, R&D અને નવા ડેવલપમેન્ટમાં જાય. આ હતા ચિત્રક શાહ, શિવાલિકના વન ઓફ ધ મેમ્બર. એ એમ કહે છે કે ફેમિલી બિઝનેસ છે એમ ક્રેડિટ હું લઉં એવું ના ચાલે, પણ એકદમ સરસ જિંદગી જીવે છે માણસ, મ્યુઝિક સાથે એન્જોય કરે છે, જીમમાં જાય છે. અને હમણાંથી હું પણ એમને 1-2 જગ્યાએ જનરલી પબ્લિકમાં આવતા નથી પણ મેં તમારા જેવા લોકોએ પબ્લિકમાં બોલવું જોઈએ એટલે હવે પબ્લિકમાં આવે છે. અને એમણે આખું પોતે પહેલી જનરેશન છે રિયલ એસ્ટેટમાં આવી અને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. એમના વિડીયોઝ અને જોજો, ખૂબ મજા આવશે. થેન્ક યુ.